ગયા વખતે આપણે ષોડશ ગ્રંથ મહાત્મ્યમાં છેલ્લો શ્લોકનું અવગાહન કરતા હતા. તસ્માત સર્વ પ્રયત્નેન દૈવે કર્તવ્યમેવ હિ સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ. તસ્માત એટલે અત્યાર સુધી જે આપણે ષોડશ ગ્રંથનું મહાત્મ્ય સમજ્યા એ રીતે ષોડશ ગ્રંથમાં બતાવ્યા પ્રકારે ચાલવાથી, એ પ્રકારે પ્રભુની સેવા કરવાથી, પ્રભુની શરણાગતિ કે ભક્તિ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. તેથી આ કારણથી કાયા, વાણી અને મનથી બધા જ પ્રયત્નથી દૈવી જીવોનું કર્તવ્ય એ જ છે કે સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ, વ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ, એનું અધ્યયન, એનું અધ્યાપન, એ જ વાત અહીંયા ટીકાકાર સમજાવે છે કે વ્રજાધીપની સેવા અને અનોસરમાં મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરવું, તો જ આપણી ભક્તિ છે એ નિરોધ અવસ્થામાં ખીલે. આપણી સેવા છે એ ભક્તિમાં ખીલે, આપણું સમર્પણ છે એ સેવામાં ખીલે, સેવા આપણી ભક્તિમાં ખીલે અને ભક્તિ આપણી નિરોધ અવસ્થામાં ખીલે. તો જ કે સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ, પ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા અને અનોસરમાં મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન પાઠન, એનો નિત્ય અવગાહન કરવું જોઈએ. એટલા માટે ગયા વખતે આપણે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોની જે ફલશ્રુતિ છે એ જોઈ હતી કે તસ્યાપીશા દ્રઢારતી, જે કોઈ આ ગ્રંથનો પાઠ કરે એની ભક્તિ પણ ભગવાનમાં દ્રઢ થશે. ત્રિવિધ નામાવલીમાં લાસ્ટમાં આપણે નામાચરણમાં જોયું હતું કે બાળ લીલા નામ પાઠાત શ્રી કૃષ્ણ પ્રેમ જાયતે, આસક્તિ પ્રૌઢ લીલાયા નામ પાઠાત ભવિષ્યતિ, વ્યસનમ કૃષ્ણ ચરણે રાજલીલા ભિધાનત. પ્રભુમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન સિદ્ધ થાય છે મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવાથી પણ. એવા શ્રી મહાપ્રભુજી પોતે જ ત્રિવિધ નામાવલીની ફલશ્રુતિમાં સમજાવી રહ્યા છે. સમજમાં આવ્યું ને? એટલે અહર્નિશ મહાપ્રભુજીની વાણીનું પઠન પાઠન આપણે જો કરીએ તો આપણને વ્રજાધીપમાં આપણી ભક્તિ દ્રઢ થાય, પ્રભુમાં આપણો સ્નેહ પણ એટલો દ્રઢ થાય, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ, એ ભક્તિ પણ આપણી સુદૃઢ થાય છે. અને પુરુષોત્તમ સહસ્ત્રનામમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ય એતત્ પ્રાતરુત્થાય શ્રદ્ધાવાન સુસમાહિત જપેદાર્થ હિતમતી ગોવિંદ પદમ વ્રજેત. જે આ પુરુષોત્તમ સહસ્ત્રનામનો કોઈ સવારમાં ઉઠીને પાઠ કરશે અથવા તો અનોસરમાં કોઈ આનો પાઠ કરશે તો એને ગોવિંદના ચરણ કમળની સંસ્મૃતિ અહર્નિશ બની જ રહેશે. ભગવાનમાં એની ભક્તિ છે એ દ્રઢ થઈ જશે. એવું શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામની ફલશ્રુતિમાં પણ સમજાવી રહ્યા છે. એટલા માટે ટીકાકાર એમ કહે છે કે સેવનમ શ્રી વ્રજેશસ્ય તદ્ગ્રંથાનાંચ પાઠનમ, વ્રજાધીપ શ્રી કૃષ્ણની સેવા અને અનોસરની અંદર મહાપ્રભુજીના ગ્રંથોનું પઠન અને પાઠન અતિ આવશ્યક છે. હવે આપણે ષોડશ ગ્રંથની શરૂઆત કરશું. અને ષોડશ ગ્રંથની શરૂઆત કરતાં પહેલાં ષોડશ ગ્રંથના અધિકારી કોણ, એનો સંબંધ, એનો અધિકારી, એનો વિષય અને એનો પ્રયોજન, આને કહેવાય અનુબંધ ચતુષ્ટયી. એક પ્રશ્ન રહી ગયો છે, એક પ્રશ્ન બહુ સુંદર આવ્યો હતો, એનો આપણે થોડો ખુલાસો કરી લે કે નવધા ભક્તિની ડેફિનેશન શું, નવધા ભક્તિની વ્યાખ્યા શું. આપણે નવધા ભક્તિની વાત તો કરી ગયા કે શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્ય સખ્ય આત્મનિવેદનમ ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિશ્ચેન્ન નવલક્ષણ. આ રીતના શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય સખ્ય અને આત્મનિવેદન, એ રીતના 9 પ્રકારની ભક્તિ પ્રભુને સમર્પિત કરવી,
એ જ સાચું ભણવું છે, એવું સપ્તમ સ્કંદમાં પ્રહલાદજી કહે છે. અને નારદ પંચરાત્રમાં પણ આ નવધા ભક્તિ સમજાવી છે. તો એની વ્યાખ્યા શું? નવધા ભક્તિની વ્યાખ્યા શું, શ્રવણની વ્યાખ્યા શું, એવો પ્રશ્ન વૈષ્ણવોએ કરેલો છે. તો એને થોડું આપણે જોઈ લે. લાલુ ભટ્ટજીનો એક ગ્રંથ છે સેવા કૌમુદી, એમાં નવધા ભક્તિની વ્યાખ્યા એણે આ પ્રકારે આપી છે કે ભગવદીય વક્તૃમુખાદ ભગવદ ભજન નામ સ્તોત્રાદિનામ શ્રદ્ધયા કર્ણનમ શ્રવણમ. એટલે ભગવાનના ભક્તોના મુખથી પ્રભુના જન્મ, ચરિત્ર, નામ અને સ્તોત્રાદિકનો પાઠ આદિ કરવો, ભગવદ ધ્યાનપૂર્વક, એને શ્રવણ કહેવામાં આવે છે. શ્રવણની વ્યાખ્યા શું છે? ભગવદ ભક્તોના મુખથી ભગવાનના જન્માદિક ચરિત્ર, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું પઠન, શ્રવણ, કીર્તન, એનું શ્રવણ કરવું, એનું નામ શ્રવણ ભક્તિ. પણ ભગવદ મુખાત, ભગવદ ભક્તોના મુખથી શ્રવણ કરવું. મન ફાવે એના મુખથી તમે ભગવત સંકીર્તન શ્રવણ કરો તો ભક્તિ દ્રઢ થવાને બદલે ભક્તિ થોડી સંચિત થઈ હોય એ પણ ખંડિત થઈ જાય. એવા શ્રી મહાપ્રભુજી જલભેદ ગ્રંથમાં સમજાવે છે. તેથી લાલુ ભટ્ટજી એ વાત કહે છે કે ભગવદીય મુખાત, ભગવત ભક્તોના મુખથી શ્રવણ કરવું જોઈએ. ભગવત ભક્તોના મુખથી શ્રવણ કરવું. ઇતર સંપ્રદાયના જે લોકો છે એના મુખથી શ્રવણ ન કરવું. જે પુષ્ટિમાર્ગી ભક્ત હોય, જે મહાપ્રભુજીની આમાં અનન્ય નિષ્ઠા હોય, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જેનું જીવન હોય, એવા ભક્તોના મુખેથી ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું શ્રવણ કરવું. અને શ્રવણ કરતી વખતે આ જે કંઈ બી ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રો છે એ મારા ઠાકોરજીના જ છે એવું આપણા સેવ્ય સ્વરૂપના ધ્યાનપૂર્વક પ્રભુના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું શ્રવણ કરવું. તો આપણને આપણા ઠાકોરજીમાં સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થાય કે જે બી હું શ્રવણ કરી રહ્યો છું પ્રભુના નામ કે પ્રભુના જન્માદિ ચરિત્ર કે પ્રભુનું મહાત્મય, એ મારે માથે બિરાજતા સેવ્ય પ્રભુના આ નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રો અને મહાત્મય છે. એનું નામ શ્રવણ. સમજમાં આવ્યું ને? શ્રવણ. ત્યાર પછી કીર્તનની વ્યાખ્યા લાલુ ભટ્ટજી એ રીતના સમજાવે છે કે ભગવન નામ કર્મ સ્તોત્રાદિ નામ શ્રદ્ધયા કથનમ કીર્તનમ. એટલે પ્રભુના નામ, ચરિત્ર, લીલાઓનું, એ સ્તોત્રોનું શ્રદ્ધાથી એનું કીર્તન કરવું. ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું અધિકારને અનુરૂપ સામે એવો શ્રોતા હોય એની સામે કીર્તન કરવું. એવો અધિકારી ન હોય, અન્યાશ્રય કરતા હોય તો એવાની સામે ભગવદ નામ, લીલા ચરિત્રોનું કીર્તન ન કરવું. એટલે અધિકારી હોય એની સામે કરવું. એવું એ વાત શ્રી મહાપ્રભુજી જલભેદ અને પંચપદ્યાની ગ્રંથમાં સમજાવી છે. તો કીર્તન એટલે શ્રદ્ધાપૂર્વક ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોનું કીર્તન. એને કીર્તન કહેવામાં આવે છે. કીર્તન એટલે કોઈ ઝાંઝને પખાવટ લઈને ગાવું, એને જ કીર્તન નથી કહેવાતા. પણ ભગવાન લીલાઓનો સત્સંગ કરવો, ભગવદ મહાત્મય, ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા ચરિત્રોને ગાવા, એને વાંચવા, એને અધિકારી શ્રોતાની સામે કહેવા, એનું નામ કીર્તન છે. પછી સ્મરણ. સ્મરણની વ્યાખ્યા એ રીતના આપે છે કે ભગવત સ્વરૂપ લીલા પરિકરાદિનામ શ્રદ્ધયા ચિંતનમ સ્મરણમ. એટલે ભગવત સ્વરૂપ, પછી ભગવત લીલાનો પરિકર, બધા વ્રજભક્તો, ગોપસખાઓ, નંદ યશોદાજી સાથે જે પ્રભુએ લીલાઓ કરી છે એ બધી લીલાઓનો પરિકર સાથે ભગવાનનું સ્મરણ કરવું. આ વાત હરિરાયજીએ પણ વાંગમુક્તાવલીના એક ગ્રંથમાં સમજાવી છે કે ભગવાનનું સ્મરણ કઈ રીતના કરવું.
ભગવાનના લીલાધામ, ભગવાનનો લીલા પરિકર, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, ગોપ સખાઓ, બ્રજભક્તો, આ બધાનું સ્મરણ લીલા પરિકર સાથે સ્મરણ કરવું. એને અહીંયા સ્મરણ કહી રહ્યા છે કે ભગવત સ્વરૂપ લીલા પરિકરાદિનામ શ્રદ્ધયા ચિંતનમ સ્મરણમ. સ્મરણની અંદર કોઈ વક્તા અને શ્રોતાની આવશ્યકતા નથી. સ્મરણ આપણે જાતે કરી શકીએ છીએ. કીર્તન અને શ્રવણ કરવામાં વક્તા અને શ્રોતાની આવશ્યકતા રહે છે. સ્મરણ કરવાની અંદર કોઈ વક્તા શ્રોતાની આવશ્યકતા નથી. એ આપણે જાતે કરી શકીએ છીએ. પછી આવે છે પાદ સેવનમ. પાદ સેવનની ડેફિનેશન લાલુ ભટ્ટજી એ રીતના આપે છે: નિરંતરમ શ્રદ્ધયા પરિચર્યાયામ પાદ સેવનમ. નિરંતરમ શ્રદ્ધયા પરિચર્યા પાદ સેવનમ એટલે શ્રદ્ધા. ભાવેશભાઈ, એક આમાં ક્વેશ્ચન પૂછવો હતો કે અમુક લોકો અને અમુક બાળકો એમ કહે છે કે તમારે ગુરુના મુખથી શ્રવણ કરવું જોઈએ, એવું શાસ્ત્રમાં લખ્યું છે. તો આપણે જે ભક્ત એમાં પછી શું આપણે ગણવાનું? અનિવાર્ય નથી. ભગવદીઓ ભગવાનના ભક્તો સાથે મળીને પણ ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ કીર્તન કરતા હોય છે અને કર્યું પણ છે. આપણા 84-252 ત્યાં ગુરુ ક્યાં હતા? તો ગુરુ છે, દીક્ષા માટે ગુરુની આવશ્યકતા છે. દીક્ષા આપવા માટે ગુરુની આવશ્યકતા છે. એટલે એ જે વાત કરી છે ને, તમે જે કહો છો ને, એ દીક્ષાના દૃષ્ટિકોણથી કહેલી છે. બાકી ભગવદ લીલાના નામ સંકીર્તનમાં કોઈ ગુરુ જ કરાવે એવું જરૂરી નથી. ભગવદીય મુખે ને, અહીંયા ગુરુની વાત લાલુ ભટ્ટજીએ નથી કરી. જો ભગવદીય વક્તૃ મુખાદ ભગવદ નામ સ્તોત્રાદિનામ શ્રદ્ધયા કીર્તનમ. ભગવદ ભક્તોના મુખથી ભગવદ નામ, લીલા, ચરિત્રોનું શ્રવણ કરવું. ના, એટલે એ લોકો છે ને કોઈક શાસ્ત્રનું કોઈક વચન કોટ કરીને કહે છે કે ગુરુની સમીપ જઈને ગુરુના મુખથી શ્રવણ કરો તો જ તમને ફલિત થાય. ના ના ના, એવો કોઈ સિદ્ધાંત નથી. એવો કોઈ સિદ્ધાંત નથી. ભગવત ભક્તોએ સાથે મળીને નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદર્શય જને. નિવેદનનું સ્મરણ તાદર્શી ભગવત ભક્તો સાથે મળીને નિત્ય કરવું. તો મહાપ્રભુજી ક્યાંક એવી આજ્ઞા કરે ને કે ગુરુ મુખાદ જ કરવું જોઈએ. ગુરુમુખથી નિવેદન મંત્ર છે, ગદ્ય મંત્ર છે, એની જે દીક્ષા છે એનો પ્રકાર ગુરુમુખથી છે એમ. પરંતુ ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રવણ કીર્તન છે ભગવત ભક્તોના મુખેથી સાંભળવું જોઈએ અને ભગવત ભક્તોની સામે કરવું જોઈએ. કમસે કમ અનન્ય આશ્રયવાળો હોવો જોઈએ. એવું શ્રી મહાપ્રભુજી પંચપદ્યાનીમાં આજ્ઞા કરે છે કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ વિશેષતઃ અનન્ય મનસો મર્ત્યા ઉત્તમા શ્રવણાદિશુ. દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનો આશ્રય ન કરીને એકમાત્ર ભગવાનનો જ જે અનન્ય આશ્રિત હોય એની સામે પણ ભગવાનના નામ, રૂપ, ગુણ, લીલા, ચરિત્રોનું શ્રદ્ધાપૂર્વક કીર્તન કરવું. એટલે એવું સત્સંગને મહાપ્રભુજીએ ઇમ્પોર્ટન્સ આપ્યું છે એમ કે સત્સંગ એટલો મહત્વપૂર્ણ છે કે કોઈ ન મળતું હોય, સેવા પરાયણ ભગવત ભક્ત, ભગવાનની કથા પરાયણ ભગવત ભક્ત પ્રાપ્ત ન થતા હોય તો કમસે કમ શરણાગતિવાળો તો હોવો જ જોઈએ. અનન્ય શરણાગતિ હોય એની સામે આપણે સત્સંગ કરી શકીએ. બધાની સાથે ન થાય, પબ્લિકમાં ન થાય, અન્યાશ્રય કરવાવાળા ભેગા થયા હોય ત્યાં ન થાય. ચલો આગળ કરીએ. નિરંતરમ શ્રદ્ધયા પરિચર્યાયામ પાદ સેવનમ. શ્રદ્ધાપૂર્વક પ્રભુની સેવા કરવી એને પાદ સેવન કહેવામાં આવે છે. પાદ સેવનમાં એક વિશેષ ખુલાસો લાલુ ભટ્ટજીએ એ કરેલો છે કે પાદ સેવન શબ્દેન સર્વા અપી પરિચર્યાયામ. પાદ સેવન શબ્દથી બધી જ સેવા લઈ લેવી. નતુ ચરણ સેવા માત્રમ, એટલે કેવલ ચરણ સેવા માત્ર જ નહીં. પાદ સેવનનો અર્થ આમ જોઈએ તો ચરણ સેવા એવો થાય. એટલે લાલુ ભટ્ટજી એનો ખુલાસો કરે છે કે પાદ સેવન શબ્દેન સર્વા અપી પરિચર્યાયામ, એટલે બુવારીથી લઈને
અન્નકૂટ સુધીની બધી સેવાને પાદ સેવન કહેવાય. સમજમાં આવ્યું ને? સર્વાપી પરિચર્યામ એટલે સોહનીથી લઈને અન્નકૂટ સુધીની બધી જ સેવાને પાદ સેવન કહેવાય. નતુ ચરણ સેવા માત્રમ એટલે કેવલ ચરણ સેવા માત્રની જ વાત અહીંયા નથી એમ, તો બધી સેવા પાદ સેવનમાં આવી જાય છે. ત્યાર પછી હવે આવે છે અર્ચન. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ. અર્ચનનો અર્થ કરતા લાલુ ભટ્ટજી સમજાવે છે, મહાત્મય બુદ્ધ્યા લોક વિલક્ષણો ઉપચાર કરણમ અર્ચનમ. અર્ચન એટલે શું? મહાત્મ્ય જ્ઞાન સમજીને લોક રીતિથી વિલક્ષણ પ્રકારે જે પ્રભુની પરિચર્યા કે સેવા કરવામાં આવે છે એને અર્ચન કહેવામાં આવે છે. એટલે મહાત્મ્ય જાણીને અને લોક વિલક્ષણ ઉપચાર, લોકમાં જે આપણે ઉપચાર કરતા હોય અતિથિનો એનાથી અધિક, એનાથી વિલક્ષણ પ્રકારે પ્રભુનો ઉપચાર કરવો. જેમ આરતી કરવી, પ્રભુને માલા ધરાવવી, અભિષેક કરવો, આ બધા લોક વિલક્ષણ મહાત્મ્ય જ્ઞાનપૂર્વકના ઉપચાર છે, એને અર્ચન કહેવામાં આવે છે. મહાત્મ્ય બુદ્ધ્યા લોક વિલક્ષણો ઉપચાર કરણમ અર્ચનમ એટલે મહાત્મ્ય સમજીને લોક રીતિથી જુદી જ રીતે વિલક્ષણ રીતે પ્રભુની પરિચર્યા સેવા કરતી વખતે જે ઉપચાર કરવામાં આવે છે એને અર્ચન કહેવામાં આવે છે. દૈન્ય, ત્યાર પછી અર્ચન, પછી વંદન. વંદન એટલે સ્વદૈન્ય આવિષ્કાર પૂર્વકમ શ્રદ્ધયા નમનમ વંદનમ એટલે પોતાની દીનતાને પ્રગટ કરીને પ્રભુને નમન કરવું, એનું નામ વંદન. દીનતાપૂર્વક પ્રભુને નમન કરવું, દંડવત પ્રણામ કરવા, એને વંદન ભક્તિ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે દાસ્ય. દાસ્યનો અર્થ ટીકાકાર સમજાવે છે કે અનન્ય ગામિત્વમ દાસ્યમ. પ્રભુનો અનન્ય આશ્રય રાખવો, અનન્ય ગામી બનવું, એનું નામ દાસ્ય ભક્તિ કહેવામાં આવે છે. અનન્ય ગામિત્વમ દાસ્યમ એટલે પ્રભુના અનન્ય ભક્ત બનવું, અન્ય આશ્રય ન કરવો, એને દાસ્ય કહેવામાં આવે છે. કોઈનો પણ આશ્રય ન લેવો, પ્રભુનો જ એકમાત્ર અનન્ય આશ્રય રાખવો, એનું નામ દાસ્ય. ત્યાર પછી સખ્ય ભક્તિનું વર્ણન કરતા કહે છે લાલુ ભટ્ટજી, શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય અને સખ્ય. સખ્યમાં શ્રદ્ધયા ભગવત અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ એટલે અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ. પ્રેરણા કર્યા વગર જ પ્રભુને સુખનો વિચાર કરવો, એનું નામ સખ્ય ભક્તિ કહેવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક પ્રભુના સુખનો વિચાર કરવો, એ પ્રમાણે ઉપચાર કરવા, એને અહીંયા સખ્ય ભક્તિ કહેવામાં આવે છે. જેમ અત્યારે શીતકાલ શરૂ થયો તો ઠાકોરજીને આપણે એવી ઉષ્ણ સામગ્રી, પછી ઠાકોરજીને ફલ્ગુન, ગદલ, આ બધું આપણે પ્રભુને ધરાવીએ છીએ, તો એ સખ્ય ભક્તિ કહેવાય. અપ્રેરિત પ્રિયકરણમ સખ્ય. કોઈ આપણને પ્રેરણા કરે એની પહેલાં એના સુખનો વિચાર કરવો, એનું નામ સખ્ય ભક્તિ કહેવામાં આવે છે. સખ્ય ભક્તિનું દ્રષ્ટાંત લાલુ ભટ્ટજી એ રીતના આપે છે કે દ્રષ્ટ્વા તપે બ્રજપશુન્ન સહ રામ ગોપે સંચારયંતમ અનુવેણુ મુદીરયંતમ પ્રેમ પ્રવૃદ્ધ ઉદિત કુસુમાવલીભિ સખ્યુર્વ્યધાત સોવપુષાંબુદ આતપત્રમ. વેણુગીતનો શ્લોક છે કે દ્રષ્ટ્વા તપે બ્રજપશુન્ન સહ રામ ગોપે એટલે બલરામ અને ભગવાન શ્રી કૃષ્ણ બધા ગોપસખાઓ સાથે વૃંદાવનમાં જ્યારે ગાયો ચરાવે છે ત્યારે દ્રષ્ટ્વા તપે બ્રજપશુન્ન સહ રામ ગોપે સંચારયંતમ અનુવેણુ મુદીરયંતમ. પ્રભુ છે વેણુવાદન કરી રહ્યા છે ગૌચારણ કરતા કરતા, ત્યારે
ભગવાનનો જે પ્રિય સખા છે એ મેઘ છે. મેઘ શું કરે છે? આતપત્ર કરે છે. આતપત્ર એટલે પોતાના દેહને વિશાળ કરી અને પ્રભુ ઉપર છાંયો કરે છે. પ્રેમ પ્રવૃદ્ધ ઉદિત, પ્રેમથી પ્રવૃદ્ધ થઈને કુસુમાવલીભી સખ્યુર્વ્યધાત સ્વવપુ શાંબુદ આતપત્રમ, પોતાના દેહને મેઘ છે એ વિશાળ બનાવે છે કે જેથી કરી અને પ્રભુને તડકો ન લાગે, આતપ ન લાગે. અને શીતલ છાયામાં, મેઘની શીતલ છાયામાં પ્રભુ આનંદથી ગૌચારણ લીલા કરે. બધા ગોપ સખાઓ છે, બલદેવજી છે, એ બધાને આનંદ થાય એ રીતના મેઘ છે એ પ્રેમ કુસુમાવલીભી એટલે કે વરસાદની ઝીણી ઝીણી ફૂહીઓ પણ વરસાવે છે પ્રભુ ઉપર. કેમ કે મેઘ છે ભગવાનનો સખા છે. વર્ણથી પણ મેઘ શ્યામ ભગવાન છે, મેઘનો વર્ણ પણ શ્યામ છે. તો સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, આવી સંસ્કૃતમાં ઉક્તિ છે. સમાનશીલ વ્યસન હોય એને શક્ય થાય છે. ગાવશ્ચ ગોભિશ્ચ તુરંગે તુરંગૈશ્ચ તુરંગ મૂર્ખાશ્ચ મૂર્ખૈવ સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, એવું સુભાષિત છે કે ભાઈ ગાયો છે એને તમે છૂટી મૂકો તો ગાયોના ટોળામાં જ જાય. ઘોડાઓ છે એને છૂટા મૂકો તો એ ઘોડાના ટોળામાં જાય. એવી રીતના જે જ્ઞાની છે એને જ્ઞાનીઓનું સખ્ય થઈ જાય. મૂર્ખાશ્ચ મૂર્ખૈવ, મૂર્ખા લોકોને એના જેવા બીજા મૂર્ખાઓ મળી જ જાય. મૂર્ખાશ્ચ મૂર્ખૈવ સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, સમાનશીલ જે વ્યસન હોય એમાં સખ્ય જલ્દી થઈ જાય છે. એટલે મેઘ છે એ ભગવાનનું અપ્રેરિત પ્રિયકરણમ, અપ્રેરિત પ્રિયકરણ કરે છે. ભગવાન એને આજ્ઞા નથી કરતા છતાં પણ એ મેઘ છે ભગવાનનો કેવો સખા છે કે જેમ ભગવાન છે પોતાની અમૃતમયી દ્રષ્ટિથી બધાને જીવાડે છે, એ મેઘ પણ વરસાદ દ્વારા બધી જે સૃષ્ટિ છે એને જીવતદાન આપે છે. બધાને જેમ ભગવાન શીતલતા પ્રદાન કરે છે એવી રીતના મેઘ પણ બધાને શીતલતા પ્રદાન કરે છે. ભગવાન જેમ મેઘશ્યામ છે એમ ભગવાનનો સખા મેઘ છે એ પણ મેઘશ્યામ છે. તો આ રીતના સમાનશીલ વ્યસનેષુ સખ્યમ, એને અહીંયા સખ્ય કહેવામાં આવે છે. સમજમાં આવ્યું ને? એમાં લાલુ ભટ્ટજીએ 2-3 દ્રષ્ટાંત આપ્યા છે. એક આપણી આંખોની પાપણ, એને સખ્ય કહે, એને સખ્યનું એક્ઝામ્પલ આપ્યું છે કે જેમ આપણી આંખોની જે પાપણ છે એને આપણે કહેવું ન પડે કે જ્યારે કોઈ ધૂળ ઉડે કે જ્યારે એવી પરિસ્થિતિ આવે ત્યારે મીચાઈ જવું જોઈએ. એ એની આંખોની પાપણ છે એ આંખોની રક્ષા પ્રેરણા કર્યા વગર જ કરે છે. આપણા હાથ છે એ આપણા માથા ઉપર જ્યારે કોઈ ઈજા થવાની હોય તો આપણા હાથ એના પહેલાં જ રોકી રહે છે. તો હાથ પણ આપણું અપ્રેરિત પ્રિયકરણમ સખ્ય છે. આંખોની પાપણો છે એ પણ સખ્યનું એક્ઝામ્પલ છે. અને મેઘ છે એ પણ અહીંયા સખ્યનું એક્ઝામ્પલ છે. તો આ રીતના સખ્ય ભક્તિનું વર્ણન લાલુ ભટ્ટજીએ શ્રદ્ધયા ભગવત અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ. આપણે પણ ઠાકોરજીની સેવામાં એવો ક્રમ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીએ આપણને સમજાવ્યો છે કે આપણે પણ ઠાકોરજી પ્રેરણા કરે એની પહેલાં જ આપણે ઠાકોરજીનું સુખનો વિચાર કરીએ. ઉષ્ણકાલ હોય તો ઠાકોરજીને આપણે ફુવારો ધરાવીએ, પરાંત ધરાવીએ શ્રી યમુનાજીના ભાવથી, એમાં ખીલોના તરતા રાખીએ, પુષ્પો એમાં આપણે પ્રભુને પધરાવી દઈએ. બારી દરવાજા હોય કે ખસના બંગલા હોય એની ઉપર આપણે ખસ લપેટી દઈએ, બારી દરવાજા ઉપર ખસ કરી દઈએ જેથી કરીને ઠાકોરજીને શીતલતા પ્રદાન કરે. તો આ બધું શું છે? અપ્રેરિત પ્રિયકરણમ. શીતકાલ હોય તો ઠાકોરજીને આપણે એવી સૌભાગ્ય સૂંઠની સામગ્રી ધરીએ, ઠાકોરજીને ફલ્ગુન ધરાવી દઈએ, ટોપી ધરાવી દઈએ. ઠાકોરજી પોઢે ત્યારે ગદલ, રજાઈ કે દુલાઈ વગેરે ધરવામાં આવે છે. તો આ બધું છે અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ. એ સખ્ય ભક્તિ છે. સમજમાં આવ્યું ને? ચાતુર્માસ હોય તો ઠાકોરજીને આપણે એવા સુંદર પચરંગી લહેરિયાઓ ધરાવી દઈએ છીએ, ઠાકોરજીને હિંડોળામાં પધરાવીએ. તો આખું વર્ષા ઋતુનું એક એટમોસ્ફિયર આપણા ઘરમાં આપણા ઠાકોરજીની સન્મુખ આપણે પ્રગટ કરીએ તો એ શું છે? અપ્રેરિત પ્રિયકરણમ સખ્યમ. એ સખ્ય ભક્તિ છે. ગયા વખતે કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે દાસ્ય અને સખ્યમાં ભેદ શું? તો હવે ભેદ એને સમજાઈ ગયો હશે કે દાસ્ય એટલે શું? અનન્ય ગામિત્વમ દાસ્ય.
પ્રભુનો અનન્ય આશ્રય ગ્રહણ કરવો, અનન્ય આશ્રયપૂર્વક પ્રભુની સેવા કરવી એ દાસ્ય છે. અને સખ્યની અંદર અપ્રેરિત પ્રિયકરણમ સખ્ય. આ દાસ્ય અને સખ્યનો ડિફરન્સ છે. ગયા વખતે કોઈએ પૂછ્યું હતું દાસ્ય અને સખ્યમાં ભેદ શું? બે એક નથી હો. એક હોય તો એને અહીંયા અલગ અલગ વર્ણન કરવાની આવશ્યકતા ન રહે. ત્યાર પછી હવે આવે છે આત્મનિવેદનમ. આત્મનિવેદનની ડેફિનેશન શ્રી લાલુ ભટ્ટજી એ રીતના આપે છે. સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વકમ ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદનમ. આત્મનિવેદન એટલે સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વકમ. એટલે જે બધા પદાર્થો છે આપણા ઘરમાં, જે કંઈ બી છે એની ઉપર આપણો સ્વકીયત્વનો એટલે મારા ઉપભોગ માટે છે એવો જે આપણો અધ્યાસ છે એ અધ્યાસને દૂર કરીને ભગવદીયત્વ બુદ્ધિ સંપાદને, એ બધું મારા પ્રભુની સેવા માટે છે, મારા ઠાકોરજીના ઉપભોગ માટે છે બધા પદાર્થો, આવી ભાવના રાખીને સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વક ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન દેહાદીનામ એટલે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપતા આ બધાનો ભગવત સેવા ઉપયોગીકરણમ ભગવાનની સેવામાં ઉપયોગ કરવો એનું નામ આત્મનિવેદન. કેવલ બ્રહ્મ સંબંધ લઈ લેવું એ આત્મનિવેદન નથી, એ તો કેવલ વાચિક નિવેદન છે. એટલે એનું નામ જ નિવેદન કહેવાય. નિવેદન, સમર્પણ અને વિનિયોગ. તો નિવેદન એટલે વાચિક છે, સમર્પણ માનસિક છે અને વિનિયોગ કાયિક છે. તો નિવેદન આપણે વાણીથી કરીએ બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા, અને સમર્પણ છે માનસિક છે કે આ બધું સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વકમ ભગવદીયત્વ બુદ્ધિ સંપાદન કરવી, કે આ બધું મારા પ્રભુ માટે છે, મારા ઉપભોગ માટે નથી. એટલે અષ્ટમ સ્કંધનું અહીંયા વંધ્યાવલીનું એક બલિરાજાની જે સ્ત્રી છે એનું એક કોટેશન અહીંયા ટાંક્યું છે કે ક્રીડાર્થમ આત્મનમ ઇદમ તે ત્રિજગત કૃતન તે સામ્યંતુ સ્વામ્યંતુ તત્ર કુધિયો પર ઈશ કુર્યું. કે હે ભગવાન, આપે આ જગત આપની ક્રીડા માટે બનાવ્યું છે, આપના ઉપભોગ માટે બનાવ્યું છે, અને અમારા જેવા કુબુદ્ધિવાળા આ જગતનો ઉપભોગ પોતાના સ્વામિત્વવાળું માની કે હું જેનો સ્વામી છું, હું જેનો ભોગતા છું, ઈશ્વરો અહમ અહમ ભોગી, સિદ્ધો અહમ બલવાન સુખી, આઢ્યો ભી જન્વાન અસ્મી, કોન્યોસ્તિ સદૃશો મયા, યક્ષે દાસ્યેમી મોદિશ્ય ઇતિ અજ્ઞાન વિમોહિતા. આ આસુરી જીવોના લક્ષણ ભગવાને ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં સમજાવ્યા કે આ કુબુદ્ધિ છે આપણી, આ આપણી આસુરાવેશ છે કે જે બધું ભગવાન માટે પ્રગટ થયું છે એને આપણે આપણા ઉપભોગ માટે માનીએ, એ આપણી કુબુદ્ધિ છે. કુધિયો પર ઈશ કુર્યું, એને કુધિ કહેવાય છે. કુધિ એટલે કુબુદ્ધિ. જે ભગવાનની સેવા માટે છે, ભગવાનને સમર્પણ કરવા માટે છે, ભગવાનના સુખાર્થે બધા પદાર્થો છે, એને આપણે આપણા ઉપભોગ માટે જ્યારે વાપરી રહ્યા છીએ એ આપણી કુબુદ્ધિ છે. હવે એ કુબુદ્ધિ દૂર કરવા માટે તો આત્મનિવેદન છે કે આપણા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપતા આ બધા પદાર્થોનો પ્રભુની સેવામાં વિનિયોગ કરવો. દેહાદીનામ, દેહ આદિ શબ્દથી બધા અહંતાત્મક અને મમતાત્મક બધા પદાર્થોનો ભગવદ સેવો ઉપયોગીકરણમ આત્મનિવેદનમ. ભગવાનની સેવામાં ઉપયોગ કરવો એનું નામ આત્મનિવેદન છે. બ્રહ્મ સંબંધ તો કેવલ માત્ર નિવેદન જ છે, પણ એનો ભગવત સેવામાં વિનિયોગ કરવો એ સાચું બ્રહ્મ સંબંધ છે. અને આપણો સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વક એમાં ભગવદીયત્વ બુદ્ધિ સંપાદન કરવી એ આપણું માનસિક સમર્પણ છે કે ભાઈ મનથી પણ આપણે આપણા ઠાકોરજીની સેવા માટે જ છે બધું એવું માનીએ છીએ, અને કાયિક વ્યાપારમાં પણ આપણે એને ખીલવીએ છીએ કે દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદનમ. ભગવાનની સેવામાં આપણા દેહ વગેરેનો વિનિયોગ કરવો એ જ સાચું આત્મનિવેદન છે. કેવલ બ્રહ્મ સંબંધ લઈ લેવું એ આત્મનિવેદન નથી, એ વાચિક નિવેદન છે. સમજમાં આવ્યું ને? તો આ રીતના અહીંયા શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ.
ઇતિ પુંસાર્પિતા વિષ્ણુ ભક્તિર્ચેન નવલક્ષણા. આ રીતના નવધા ભક્તિનું ભગવાનમાં સમર્પણ કરવું એ જ સાચું ભણવું છે, એ જ આપણો જીવનનો મેઇન ગોલ છે. એટલે નવધા ભક્તિ જે છે એ આપણો અનુભાવ છે. અનુભાવ એટલે ભગવાનમાં આપણને સ્નેહ છે એ કઈ રીતના પ્રગટ કરવો, તો કે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય શક્ય અને આત્મનિવેદનથી પ્રગટ કરવો. બહુ સુંદર પ્રશ્ન હતો કે નવધા ભક્તિની વ્યાખ્યા શું. આપણે નવધા ભક્તિની ચર્ચા તો કરી ગયા, પણ આ એની વ્યાખ્યા હતી. આમાં કોઈને કાંઈ પ્રશ્ન છે અત્યાર સુધીમાં? નહીતર આપણે આગળ ષોડશ ગ્રંથની શરૂઆત કરીએ. દાસ્ય અને સખા વચ્ચે જે તમે ભાવ કીધો એ થોડુંક ફરી રિપીટ કરી શકશો? અને એક છેલ્લું આત્મનિવેદન એ તમે થોડાક વાક્યોમાં ફરી રિપીટ કરો. દાસ્ય એટલે અનન્યગામિત્વમ દાસ્ય. પ્રભુના અનન્ય આશ્રય બનવું એનું નામ દાસ્ય છે. અન્યાશ્રય ન કરીને પ્રભુનો અનન્ય નિષ્ઠા, પ્રભુમાં અનન્ય આશ્રય રાખવો એ દાસ્ય છે. અને સખ્ય છે એ સેવા અંતર્ગત પ્રભુના સુખનો વિચાર કરવો એ સખ્ય કહેવાય. બધી રીતે પ્રભુના સુખનો વિચાર કરવો પ્રભુની સેવામાં એ શક્ય ભક્તિ છે. અપ્રેરિત પ્રિયકરણમ શક્ય. અને આત્મનિવેદનની અંદર સ્વકીયત્વ અધ્યાસ નિવૃત્તિપૂર્વકમ ભગવદીયત્વ બુદ્ધિ સંપાદનેન દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદન. એટલે વસ્તુ જ પદાર્થો છે આપણી પાસે, એ બધામાં આપણા ભોગતા હોવાનો ભાવ ન રાખીને ભગવાન એના ભોગતા છે એવો ભાવ રાખવો. પ્રભુની સેવા માટે આ બધા પદાર્થો છે એવો ભાવ રાખવો. અને એ બધાનો ભગવાનની સેવામાં પ્રેક્ટિકલી વિનિયોગ કરવો. દેહાદીનામ ભગવત સેવા ઉપયોગીકરણમ આત્મનિવેદનમ. આત્મા સહિત સકલ પદાર્થોનું ભગવાનની સેવામાં વિનિયોગ કરવો એનું નામ આત્મનિવેદન છે. સમજમાં આવ્યું ને? હા, તો આ રીતના કરશું આપણે તો આપણો પ્રભુમાં પ્રેમ સિદ્ધ થશે. પ્રેમ લક્ષણા ભક્તિ એટલે નવધા ભક્તિને જ પ્રેમપૂર્વક કરવામાં આવે, સ્નેહપૂર્વક કરવામાં આવે તો એ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પણ એ તરત નહીં થાય. વારંવાર આપણે આવર્તન કરશું તો આપણને ભગવાનમાં આવો પ્રેમ પ્રગટ થશે. એટલે પ્રેમ પ્રગટ કરવા માટે પણ આ નવધા ભક્તિ જ કરવી જોઈએ. આ જ સાધન છે. ભક્તિની વર્ધનનું આ જ સાધન છે. ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. શ્રી મહાપ્રભુજીએ પણ ભક્તિના વર્ધનનો ઉપાય આ જ બતાવ્યો છે કે ભગવત સેવા અને અનોસરમાં શ્રવણાદિ કરવું. બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભી. તો શ્રવણ આદિ શબ્દથી શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય શક્ય આત્મનિવેદન બધી લઈ લેવી. સમજમાં આવ્યું ને? હવે આપણે ષોડશ ગ્રંથની શરૂઆત કરતા પહેલા અનુબંધ ચતુષ્ટયી સમજવી જરૂરી છે. આપણી એ શાસ્ત્રની પરંપરા રહી છે કે કોઈ પણ ગ્રંથ છે એ કોઈ બી વિદ્વાન જ્યારે લખે ત્યારે એની શરૂઆતમાં અનુબંધ ચતુષ્ટયીનું વર્ણન અચૂક કરતા હોય છે. તો અનુબંધ ચતુષ્ટયી એટલે શું? કે આ ગ્રંથનો અધિકારી કોણ, પછી આ ગ્રંથનો વિષય શું, એનો સબ્જેક્ટ મેટર શું, પછી આ ગ્રંથ છે એનો સંબંધ શું વિષય સાથે, આ ગ્રંથનો વિષય સાથેનો સંબંધ, અને ચોથું છે પ્રયોજન. આ ગ્રંથનું પ્રયોજન શું, આ ગ્રંથ તમે શા માટે લખી રહ્યા છો. તો એ રીતના ષોડશ ગ્રંથ છે એનો અધિકારી કોણ, ષોડશ ગ્રંથનો વર્ણ વિષય શું, ષોડશ ગ્રંથનો સંબંધ શું વિષય સાથે,
અને છેલ્લે એનું પ્રયોજન શું. આ 4 વસ્તુ સમજવી અતિ આવશ્યક છે. તત્વાર્દીપ નિબંધની શરૂઆતમાં શ્રી મહાપ્રભુજીએ આ 4 વાત સમજાવી છે. એને આપણે અહીંયા પણ એનો અતિદેશ કરીને સમજશું. તો અધિકારી કોણ? તો ત્યાં પણ શ્રી મહાપ્રભુજીએ અધિકારીનું વર્ણન કરતા આજ્ઞા કરે છે કે સાત્વિકાહ ભગવદ્ ભક્તાહ એ મુક્તાવધિકારિણઃ ભવાંત સંભવા દેવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. આ ગ્રંથ હું કોના માટે લખું છું? કે જે સાત્વિક છે, ભગવાનનો ભક્ત છે, અને સાત્વિકાહ ભગવદ્ ભક્તા એ મુક્તાવધિકારિણ, જે મુક્તિનો અધિકારી છે, જે ભગવત પ્રાપ્તિનો અધિકારી છે, જેનું વરણ ભગવાને કરેલું છે એવા, અને ભવાંત સંભવા દૈવાત, એનો છેલ્લો જન્મ સિદ્ધ થઈ જાય. ભવાંત સંભવા દૈવાત, જેનો આ ગ્રંથ દ્વારા છેલ્લો જન્મ સિદ્ધ થઈ જવાનો હોય એવા અધિકારી માટે હું આ ગ્રંથ પ્રગટ કરી રહ્યો છું. તો એ અનુબંધ ચતુષ્ટય આપણે અહીંયા પણ એને એપ્લાય કરી અને સમજી શકીએ કે ભાઈ ષોડશ ગ્રંથની અંદર અધિકારી કોણ? કે જે પુષ્ટિ દૈવી જીવ છે, જે સાત્વિક છે, ભગવાનના ભક્ત છે, એવા દૈવી જીવો માટે આ ષોડશ ગ્રંથ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. ષોડશ ગ્રંથ શ્રી મહાપ્રભુજીના કોઈ ટીકા ગ્રંથ નથી, જે આપણે શરૂઆતમાં સમજી ગયા હતા કે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો છે એમાં અમુક ગ્રંથો કર્તવ્ય ઉપદેશના છે, અમુક ગ્રંથો છે એ તત્વચિંતનના છે, અમુક ગ્રંથો વાદ શૈલીમાં પ્રગટ થયેલા છે કે જેની અંદર સ્વમતનું મંડન અને પરમતનું ખંડન કરેલું છે, ભાષ્ય આદિ, અને અમુક ગ્રંથો છે લીલા ચિંતનના ગ્રંથો છે. સમજાણું ને? તો શ્રી મહાપ્રભુજીએ જે ષોડશ ગ્રંથો પ્રગટ કર્યા છે એ સ્પેશિયલ પુષ્ટિજીવો માટે જ પ્રગટ કર્યા છે અને સકલ શાસ્ત્રોના સાર રૂપે આપણને સમજાવ્યા છે. એટલે આ ગ્રંથનો અધિકારી કોણ? તો કે પુષ્ટિ દૈવી જીવ, જે સાત્વિક ભગવત ભક્ત, એને આ ગ્રંથ દ્રઢ થશે. રાજસ અને તામસ જીવો અહીંયા આવી જશે તો એને આ ગ્રંથો સાંભળે કે વાંચે પણ દ્રઢ ન થાય, આચરણમાં ન આવે. સાત્વિક જીવો હોય એને શીઘ્ર જ આ મહાપ્રભુજીની વાણી સમજમાં આવે છે અને એના આચરણમાં પણ આવે છે. એટલે સાત્વિક ભગવદ ભક્ત, જે મુક્તિનો અધિકારી છે, ભગવાને જેનું વર્ણન કર્યું છે અને ભગવાનની ઈચ્છાથી જેનો આ છેલ્લો જન્મ છે, ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપિત. ભગવાનની ઈચ્છાથી હવે એને આ સંસારમાં ફરી આવવાનું નથી, એવો ભવાંત સંભવા દૈવાત તે સામર્થ્ય નિરૂપ્યતે, એવા દૈવી જીવો માટે હું આ ગ્રંથો પ્રગટ કરી રહ્યો છું. સમજાણું ને? એના અધિકાર. ત્યાર પછી અધિકારી, પછી વિષય. તો આ ગ્રંથનો જે સબ્જેક્ટ મેટર શું છે, વિષય શું છે? શરણ, સમર્પણ, સેવા અને ભક્તિ. 4 વાત મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં આપણને સમજાવી છે. હવે એનો થોડો વિસ્તાર સમજવો જરૂરી છે વિષયનો. એની પહેલાં બીજા 2 જે પોઈન્ટ છે એને આપણે સમજી લે, કારણ કે આનો વિસ્તાર છે વિષયનો. પછી આ ગ્રંથની અંદર આ ગ્રંથનો સંબંધ શું વિષય સાથે, એને સંબંધ કહેવામાં આવે છે. હવે સંબંધ એટલે શું? કોઈ બી ગ્રંથ હોય એનો વિષય સાથે કોઈક ને કોઈક સંબંધ હોય છે. જેમ વાદ શૈલીમાં લખાયેલો ગ્રંથ હોય, જેમ વિદ્વન મંડન છે, અણુભાષ્ય ઇત્યાદિ ગ્રંથો છે, ભક્તિ અંશ, ભક્તિ હેતુ નિર્ણય છે, તો એની અંદર સ્વમતનું મંડન અને પરમત ખંડન, એ રીતના એનો સંબંધ છે વિષયનો ગ્રંથ સાથેનો. કોઈ સ્તુત્યાત્મક ગ્રંથ હોય, સ્તુતિના ગ્રંથો હોય, તો એનો સંબંધ કયા પ્રકારનો હોય? સ્તુતિ ગ્રંથની અંદર સ્તુત્ય સ્તુતક ભાવ, સ્તુત્ય સ્તુતક ભાવ એવો સ્તુતિ ગ્રંથ છે. જેમ પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે, ત્રિવિધ નામાવલી છે, મધુરાષ્ટક છે, પરિવૃતાષ્ટક છે, ઇત્યાદિ ગ્રંથોની અંદર સંબંધનો વિચાર આપણે કરીએ તો સ્તુત્ય સ્તુત્યાત્મક ભાવ.
એટલે સ્તુત્યાત્મક ગ્રંથની અંદર ગ્રંથકારની સમક્ષ પોતાના ઈષ્ટદેવ હોય છે, એની સ્તુતિ કરવામાં આવે છે. તો એમાં સ્તુતિ કરવાવાળા અને જેની સ્તુતિ કરવામાં આવી રહી છે તે એ સ્તુત્યાત્મક ભાવ કહેવાય, કે જેની સામે એના ઈષ્ટદેવ જે સ્તુતિનો વિષય છે. પછી ટીકા ગ્રંથો હોય, જેમ સુબોધનીજી છે કે અણુભાષ્ય છે, એની અંદર વિવેચ્ય વિવેચક ભાવ હોય. વિવેચ્ય વિવેચક ભાવ કે જેનું વિવેચના કરવામાં આવી રહી છે. તો ટીકા ગ્રંથો છે સુબોધનીજી વગેરે, એની અંદર વિવેચ્ય વિવેચક ભાવ હોય છે. સમજમાં આવી ને? એવી રીતના જે ઉપદેશાત્મક ગ્રંથો હોય, ષોડશ ગ્રંથ છે, તો એની અંદર પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ એ આ નો સંબંધ છે. એટલે ગ્રંથમાં નિરૂપિત જે વિષય છે અને એનું જે નિરૂપણ કરનારો ગ્રંથ છે એ વચ્ચે જે સંબંધ હોય છે એને પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ કહેવામાં આવે છે. એટલે કે શાસ્ત્રનો પોતાના વિષય સાથેનો સંબંધ. સમજમાં આવ્યું ને? ફોર એક્ઝામ્પલ, જેમ ભક્તિવર્ધની એક ગ્રંથ છે, શાસ્ત્ર છે, ચલો, એનો વિષય સાથેનો સંબંધ શું? તો ભક્તિવર્ધની ગ્રંથનું આપણે એડિંગ લખ્યું. હવે એની અંદર તમે વાંચો તો ભક્તિના વર્ધનના ઉપાયો શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે, કે કઈ રીતના ભક્તિનું વર્ધન થશે ભગવત સેવાથી, ભગવત કથાથી, ભગવત ભક્તોના મુખથી શ્રવણ કીર્તન કરવાથી, ભગવત ભક્તોની પરિચર્યા કરવાથી ભક્તિનું વર્ધન થાય. તો આ જે સંબંધ છે ને એ પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ. હવે ઉપર એડિંગ આપી દીધું હોય ભક્તિવર્ધની, અને અંદર આપણે જોઈએ તો એની અંદર વર્ણન હોય કે જગત મિથ્યા છે, જગત મિથ્યા છે, જે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જે પ્રગટ થયા ભૂતલ ઉપર, એ તો માયાના કારણે દેખાઈ રહ્યા છે, હકીકતમાં એવું કાંઈ છે નહીં, એ તો માયા સબલ ઈશ્વર છે, મિથ્યા છે. આવું વર્ણન ભક્તિવર્ધનીમાં આવતું હોય તો એ પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ નભ્યો નહીં. સમજમાં આવ્યું ને? એટલા માટે ગ્રંથમાં નિરૂપિત વિષય અને એનું નિરૂપણ કરનાર ગ્રંથ વચ્ચે જે સંબંધ હોય એને પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ કહેવામાં આવે છે. શાસ્ત્રનો પોતાના વિષય સાથેનો સંબંધ. સમજમાં આવ્યું ને? સંબંધ ત્રણ વાત જોઈ. અધિકારી, પછી વિષય, વિષયને હજી જોવાનો બાકી છે વિસ્તારથી, પછી સંબંધ, અને હવે આવે છે પ્રયોજન. પ્રયોજન એટલે ગ્રંથમાં નિરૂપણ કરાયેલો જે વિષય છે, કે જે ઉપદેશ આપવામાં આવ્યો છે, અથવા તો એનો હેતુ. ગ્રંથમાં નિરૂપણ કરેલ જે વિષય કે ઉપદેશ જે આપવામાં આવ્યો છે, શા માટે આપવામાં આવ્યો, એનું પ્રયોજન શું? તો ષોડશ ગ્રંથ છે એનું પ્રયોજન શું? કે આધુનિક દૈવી જીવો છે એને ભગવત સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય, ભગવત ભજનાનંદની પ્રાપ્તિ થાય, નિરોધ, માનસી કે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય. એટલે આ ષોડશ ગ્રંથો લખવામાં આવ્યા છે, એ એનું પ્રયોજન છે. સમજમાં આવ્યું ને? હવે આપણે વિષય ઉપર થોડું વિસ્તારથી સમજવાનું છે કે વિષય જે છે આ ગ્રંથનો સબ્જેક્ટ મેટર. તો વિષયની અંદર મીમાંસા શાસ્ત્રની અંદર એના 6 લક્ષણો સમજાવ્યા. કોઈ બી વિષયને સમજવો હોય તો આ 6 લક્ષણોથી વિષયને સમજવો જોઈએ. એના લક્ષણો ગણાવ્યા છે. ઉપક્રમો ઉપસંહાર, અભ્યાસો અપૂર્વતા ફલમ, અર્થવાદો ઉપપત્તિશ્ચ, લિંગમ તાત્પર્ય નિર્ણય. કોઈ બી વિષયને, કોઈ બી ગ્રંથને સમજવા માટે આ 6 અંગો શાસ્ત્રે બતાવ્યા છે. કે એના ઉપક્રમો ઉપસંહાર, તો એના ઉપક્રમમાં ગ્રંથની શરૂઆતમાં શું કહેવાયું છે, અને ઉપસંહાર એટલે કે ગ્રંથના અંતમાં જે કહેવાયું હોય તેને ઉપસંહાર કહેવાય. ઉપક્રમ અને ઉપસંહાર, ગ્રંથની શરૂઆતમાં અને ગ્રંથના લાસ્ટમાં જે કહેવામાં આવ્યું હોય, તો ગ્રંથની શરૂઆતમાં જે કહેવામાં આવ્યું હોય એને ઉપક્રમ કહેવાય, અને ગ્રંથના અંતમાં જે કહેવામાં આવ્યું હોય એને ઉપસંહાર કહેવાય. આ બે મળી અને એક અંગ અહીંયા કહી રહ્યા છે, ઉપક્રમો ઉપસંહાર. સમજમાં આવ્યું ને? પછી
અભ્યાસ, ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસ. અભ્યાસ એટલે શું? ગ્રંથમાં જેનું વારંવાર નિરૂપણ કરવામાં આવ્યું હોય એને અભ્યાસ કહેવાય. ગ્રંથમાં કઈ વાતને વારંવાર હેમ્બરિંગ કરીને સમજાવવામાં આવી છે એને અભ્યાસ કહેવાય. જે આ 6 અંગોને ધવલભાઈએ પણ ષોડશ આપણે સર્વોત્તમ સ્તોત્રની શરૂઆતમાં સમજાવ્યા હતા. ઉપક્રમ, ઉપસંહાર એ એક અંગ છે. બીજું અભ્યાસો. આ ગ્રંથની અંદર વારંવાર કયા વિષયનું વારંવાર નિરૂપણ કરવામાં આવ્યું છે? અભ્યાસ. અપૂર્વતા. અપૂર્વતા એટલે શું? આટલા બધા ગ્રંથો છે, આ બીજા બધા ગ્રંથોની અંદર આ ગ્રંથની અંદર વિશેષતા શું કહેવામાં આવી છે? શું અપૂર્વતા છે? કે બીજા ગ્રંથોમાં કે બીજા શાસ્ત્રોમાં આની પહેલાં જે કહેવાયું નથી એવી વિલક્ષણ વાત અહીંયા શું કહેવામાં આવી છે? એ એની અપૂર્વતા કહેવાય. અપૂર્વતા એટલે જે પહેલાં ન કહેવાયું હોય એવી વિલક્ષણ વાત અહીં શું કરવામાં આવી છે? એ અપૂર્વતા છે. પછી ફલમ. કોઈ પણ ગ્રંથ કે શાસ્ત્રથી કઈ રીતના ફલ પ્રાપ્તિ થાય છે, એટલે કે ગ્રંથના અભ્યાસ પછી એના નિરૂપિત વિષય અંગે જ્ઞાન પ્રાપ્ત થાય કે વિષય સંબંધી આપણને સમજ આવે અને આપણા આચરણમાં આવે, એ એનું ફલ છે. ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા, ફલમ થયા ને? 4 અંગ થયા. પછી અર્થવાદ. અર્થવાદ એટલે શું? કે જેની અંદર નિંદા અને સ્તુતિ, સત્કર્મની સ્તુતિ કરવામાં આવી હોય છે અને દુષ્ટ કર્મ કે દુર્જનોની નિંદા કરવામાં આવી હોય છે. તો એને અહીંયા અર્થવાદ કહેવામાં આવે છે. જે કરવાની વાત અને જે ન કરવાની વાત બંને સમજાવવામાં આવી હોય એને અર્થવાદ કહેવામાં આવે છે. નિંદા, સ્તુતિ. આ 5મું અંગ છે. અને હવે આવે છે 6થું, ઉપપત્તિ. ઉપપત્તિ એટલે કે વિષયને પ્રતિપાદન કરવા માટે ગ્રંથમાં નિરૂપણ કરાયેલી યુક્તિ, ઉપાય કે તર્કસંગતિ, એને અહીંયા ઉપપત્તિ કહેવામાં આવે છે. કે કોઈ વાતને સિદ્ધ કરવા માટે યુક્તિ આપવામાં આવે કે શાસ્ત્રીય પ્રમાણોથી એને સમજાવવામાં આવે, એને ઉપપત્તિ કહેવામાં આવે છે. સમજમાં આવ્યું ને? ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા, ફલમ, અર્થવાદો, ઉપપત્તિશ્ચ લિંગમ તાત્પર્ય નિર્ણય. કોઈ પણ ગ્રંથને સમજવા માટે આ 6 એના જે અંગો છે એની ઉપર કસીને ગ્રંથને સમજવો જોઈએ. નહીંતર આપણે મન ફાવે ત્યાંથી ગ્રંથમાંથી કોઈ એક વાતનો ઝંડો લઈને ભાગીએ તો ગ્રંથના વિષયને આપણે સમજી ન શક્યા કહેવાય. ગ્રંથના વિષયને સમજવા માટે ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ, ઉપપત્તિ, આ 6 અંગોથી એને સમજવો જોઈએ. હવે ષોડશ ગ્રંથ ઉપર આ વાતને આપણે એપ્લાય કરીને સમજીએ તો ઉપક્રમ અને ઉપસંહારમાં કઈ વાતનું વર્ણન શ્રી આચાર્ય ચરણોએ આપણને સમજાવ્યું છે? તો ઉપક્રમની અંદર યમનાષ્ટક છે, ઉપસંહારમાં સેવાફલ ગ્રંથ છે. તો ઉપક્રમનો વિચાર આપણે કરીએ તો યમનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી કઈ વાત સમજાવવા માગે છે? કે મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મેં તાવતા ન દુર્લભ તમારતીર મુરરિપો મુકુંદ પ્રિય. હે શ્રી યમુનાજી, આપનું જો અમને સાનિધ્ય પ્રાપ્ત થાય તો એના કારણે અમને ભગવત સેવાને યોગ્ય આ દેહ સંપાદિત થાય અને મુકુંદમાં રતિ છે અમારી દ્રઢ થાય. મુકુંદ રતિવર્ધિની છે ને યમુનાજી. તો ભગવત સેવા માટે અલૌકિક દેહનું સંપાદન કરવું એ શ્રી યમુનાજી કરવાવાળા છે. તો ઉપક્રમમાં સેવા બતાવી છે. ધ્યાનથી સમજો આ રહસ્ય. ષોડશ ગ્રંથના ઉપક્રમમાં પણ શ્રી મહાપ્રભુજીએ સેવાનો જ ઉપદેશ આપ્યો છે કે મમાસ્તુ તવ સન્નિધો તનુ નવત્વ મેં તાવતા. મને એવું તનુ નવત્વ સંપાદન કરો હે શ્રી યમુનાજી કે હું પ્રભુની સેવા સારી રીતે કરી શકું. એવી ભગવત સેવા માટે જરૂરી એવા અલૌકિક દેહની અમને પ્રાપ્ત થાય, એવા નૂતન દેહની તનુ નવત્વની અમને પ્રાપ્તિ થાય કે જેથી કરી અને પ્રભુમાં અમારી રતિ પછી દ્રઢ થાય.
તનુ નવત ન દુર્લભ તમાર રતિ, મુકુંદમાં અમારી રતિ દુર્લભ નહીં રહે, સુલભ થઈ જશે. તો જુઓ, શરૂઆતમાં પણ ભગવત સેવાની જ વાત કરી છે મહાપ્રભુજીએ, અને છેલ્લો સેવાફલ ગ્રંથ છે એમાં પણ ઉપસંહારમાં પણ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે સેવાયામ ફલત્રયમ, સેવામાં ફલ છે. તો સેવાની જ વાત કરી છે, સેવામાં ફલ છે. કોઈ ત્યાગના ફલ કે કોઈ કથાનું ફલ કે કોઈ પ્રપત્તિનું ફલ એવું નહીં કહેતા. સેવાયામ ફલત્રયમ અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ. સેવા કરતા કરતા આવા ફલોની અનુભૂતિ થાય છે કે અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય કે સેવા ઉપયોગી દેહ. તો સેવાયામ ફલત્રયમ, શ્રી મહાપ્રભુજીના શબ્દો જુઓ. સેવામાં તો જો ઉપક્રમમાંય સેવાની વાત કરી, ઉપસંહારમાં પણ સેવાની જ વાત કરી. સેવાયામ ફલત્રયમ, સમજમાં આવે છે ને વાત? ઉપક્રમ અને ઉપસંહારની બંને જગ્યાએ ભગવત સેવાની જ વાત આવી રહી છે. યાદૃશી સેવના પ્રોક્તા, જો યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે અલૌકિકસ્ય દાનેહિ ચાદ્ય સિદ્ધ્યન મનોરથ. યાદૃશી, મેં જે પ્રકારની સેવા યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણ સુધી બતાવી એ રીતના જો કોઈ સેવા કરશે તો એને ફલાનુભૂતિ થશે, નહીતર નહીં થાય. યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે, એવી આવા પ્રકારની સેવા સિદ્ધ થતા શું ફલની પ્રાપ્તિ થાય એનું વર્ણન કરવા હવે હું જઈ રહ્યો છું. તો ઉપક્રમમાંય સેવાની વાત કરી છે, ઉપસંહારમાં પણ ભગવત સેવાની જ વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો સમજમાં આવ્યું ને? ઉપક્રમ, ઉપસંહાર. હવે આવે છે અભ્યાસ. ઉપપત્તિ લાસ્ટ છે ને, લાસ્ટમાં આપણે જોશું. પેલું અંગ જોઈ રહ્યા છીએ હજી આપણે, ઉપક્રમ અને ઉપક્રમો ઉપસંહારો. એ ફર્સ્ટ વિષયનું પહેલું અંગ ઉપક્રમ અને ઉપસંહાર છે. ઉપપત્તિ લાસ્ટમાં આવશે. હવે બીજું અંગ આવે છે અભ્યાસ. અભ્યાસને ડેફિનેશન શું જોઈતી આપણે? ગ્રંથની અંદર વારંવાર કઈ વાતનું નિરૂપણ કરવામાં આવે છે. તો અભ્યાસ ષોડશ ગ્રંથની અંદર વારંવાર કઈ વાતનું નિરૂપણ કરવામાં આવે છે? તો યમનાષ્ટકની વાત આપણે જોઈ ગયા. સિદ્ધાંત મુક્તાવલીમાં તમે જુઓ તો કૃષ્ણ સેવા સદા કાર્યા, સેવાની વાત આવી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં જુઓ તમે, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યતા ભવેત, સેવાની વાત આવી. સિદ્ધાંત રહસ્યમાં ભગવાનને સમર્પણાત્મિકા સેવાની વાત આવી. નિવેદિભી સમર્પ્યૈવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, સેવાની વાત આવી સિદ્ધાંત રહસ્યમાં. ભક્તિવર્ધનીમાં ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજત કૃષ્ણમ, કૃષ્ણ ભજનની વાત આવી, કૃષ્ણ સેવાની વાત આવી. નિરોધ લક્ષણમાં તમે જુઓ તો સર્વેન્દ્રિયોના સમર્પણ પૂર્વક સેવાની વાત કરી છે. દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિય રતિ, સર્વેન્દ્રિયોનું ભગવત સેવામાં વિનિયોગ. નિરોધ લક્ષણમાં પણ સેવાની વાત આવી. ત્યાર પછી આ બધા ગ્રંથોની અંદર ચતુશ્લોકીમાં પણ જુઓ, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચનમ. ભગવાનની સેવા એ જ પુષ્ટિ દેવી જીવોનો ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી. તો ત્યાં પણ સેવાની વાત આવી. તો આ બધા ગ્રંથોમાં વારંવાર કઈ વાતનું વર્ણન છે? ભગવત સેવાનું. અને બીજા જે ગ્રંથો છે, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, આ બધા ગ્રંથોની અંદર શ્રી આચાર્ય ચરણોએ ઇનડાયરેક્ટલી સેવાની જ વાત કરી છે. સેવાને દ્રઢ કરવા માટે જ આ ગ્રંથો પ્રગટ થયા છે. એટલે સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, ભક્તિવર્ધની, નિરોધ લક્ષણ, ચતુશ્લોકી, આ બધા ગ્રંથોની અંદર ડાયરેક્ટલી સેવાનું વર્ણન છે. અને એ સિવાયના જે બી ગ્રંથો છે એમાં શ્રી મહાપ્રભુજીએ ઇનડાયરેક્ટલી સેવાને દ્રઢ કરવાના જ ઉપાય સમજાવ્યા છે. વિવેક ધૈર્યાશ્રય, નવરત્ન ગ્રંથ, આ બધા ગ્રંથો જે છે એ ઇનડાયરેક્ટલી સેવામાં ઉપયોગી ગ્રંથો છે. તો સેવાની જ વાત શ્રી મહાપ્રભુજી
અંગને આપણે સમજીએ તો વારંવાર સેવાની જ વાત શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી છે. ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો. હવે અપૂર્વતા. અપૂર્વતા શું? ષોડશ ગ્રંથની અપૂર્વતા શું? આટલા બધા ગ્રંથો છે, એમાં ષોડશ ગ્રંથની વિલક્ષણતા શું? તો એ વાત અહીંયા ખાસ સમજવી જોઈએ કે અપૂર્વતા એટલે શ્રી મહાપ્રભુજીના અન્ય ગ્રંથો છે, જેવા કે તત્વાર્દીપ નિબંધ છે, સુબોધનીજી છે, ભાષ્ય છે, આ બધા ગ્રંથો તો બિરાજી જ રહ્યા છે અને એમાં આપણને સેવાનો પણ ઉલ્લેખ મળી રહ્યો છે. પરંતુ ભગવત સેવાનું સાંગોપાંગ A to Z એવું સાંગોપાંગ સહપરિકર સ્વરૂપ જેવું શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યું છે, એવું કોઈ પણ જગ્યાએ સમજાવ્યું નથી. સમજમાં આવ્યું ને? છૂટું છવાયું મળે છે મહાપ્રભુજીના ગ્રંથોમાં સેવાની વાત, સુબોધનીજી, તત્વાર્દીપ નિબંધમાં, પણ પુષ્ટિજીવે સાંગોપાંગ સેવાનું જો સ્વરૂપ સમજવું હોય તો ષોડશ ગ્રંથ છે. આ ષોડશ ગ્રંથની અપૂર્વતા છે કે આટલા બધા ગ્રંથોની અંદર જે વર્ણન કરેલું છે એ છૂટું છવાયું વર્ણન છે, પણ પરફેક્ટ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં આપણને આ સેવાની વાત સમજાવી છે, એ એની અપૂર્વતા છે. સમજમાં આવ્યું ને? સાંગોપાંગ સહપરિકર સ્વરૂપ જેવું સેવા ફલમાં વર્ણિત થયું છે તેવું અન્યત્ર સુલભ નથી. સેવાનું અંતરંગ રૂપ, એની ભાવના, લીલા ભાવના, સેવાના બહિરંગ રૂપમાં જે આત્મસમર્પણ છે, તનુવિતજા છે, અને ગૃહસ્થિત વસ્તુઓનું અને આપણા જે અહંતા મમતાત્મક જેટલા બી પદાર્થો છે એ બધા પદાર્થોનો ભગવાનમાં વિનિયોગ કઈ રીતના કરવો, એની નો હાવ શું, તો એ નો હાવ મહાપ્રભુજી આપણને ષોડશ ગ્રંથમાં સમજાવી. સમજમાં આવી ને વાત? તો આ બધી વાતનો સ્પષ્ટ રીતે સુસંગત રીતે વિચાર ષોડશ ગ્રંથમાં જેવો થયો છે એવો બીજે ક્યાંય નથી થયો. આ આની અપૂર્વતા છે, આ આની વિલક્ષણતા છે બીજા બધા ગ્રંથો કરતા. એટલે ષોડશ ગ્રંથ જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી આપણને ભગવત સેવાની ડિગ્નિટી ન સમજમાં આવે. ઘણા એવા વૈષ્ણવોનો સંગ મને થયો કે ભાગવતનો સત્સંગ કરતા હોય, ભ્રમર ગીતનો સત્સંગ કરતા હોય, વેણુગીત, યુગલ ગીતનો સત્સંગ કરતા હોય, પણ ઘરે સેવાનો પ્રકાર કાંઈ ન હોય, ઘરમાં કાં મિશ્રી ધરતા હોય. એનું કારણ શું? એનું કારણ આ કે મહાપ્રભુજીના ષોડશ ગ્રંથોને જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી મહાપ્રભુજીનું હાર્દ, જે મહાપ્રભુજીનું હાર્દ ભગવત સેવામાં છે એ સમજમાં ન આવે અને એના આચરણમાં પણ ન આવે. એટલે આવા ઘણાય ભાગવતનો સત્સંગ કરવાવાળા લોકો છે પણ સેવા નથી કરતા. જે ભાગવતનો સાર છે, જે ભાગવતનો સેન્ટ્રલ આઈડિયા છે ભગવત સેવા, જે મહાપ્રભુજીએ ભાગવતને બેઝ બનાવીને ભગવત સેવાની ઇમારત મહાપ્રભુજીએ ઊભી કરી છે. હવે એ જેને ભાગવત કરે છે, ભાગવતનો સત્સંગ કરાવે છે, પણ સેવા નથી કરતા. ભાઈ કેમ નથી કરતા? એટલે મહાપ્રભુજીએ નિબંધમાં એક આજ્ઞા કરી છે કે અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરઃકૃતિ. કે શાસ્ત્રનું તમે અધ્યયન કર્યું, તમારી અંદર ક્રિયા સામર્થ્ય છે સેવા કરવાની, તમારા ઘરમાં અનુકૂળતા છે ભગવત સેવા કરવાની, અને જો તમે ભગવત સેવા કેમ નથી કરતા? તમને જ્ઞાનય પ્રાપ્ત થઈ ગયું શાસ્ત્રનું, અને હવે તમે જો સેવા નથી કરતા તો અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા. આ મોટામાં મોટો મોહ છે તમારો, આ મોટામાં મોટી છેતરપિંડી છે પ્રભુ સાથે અને મહાપ્રભુજી સાથે, આ મોટામાં મોટી ઠગાઈ છે. આવું શ્રી મહાપ્રભુજી કહે છે કે અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ. કૃષ્ણનું જે સેવા નથી કેમ કરતા તમે? પ્રાજ્ઞ થઈને, જ્ઞાની થઈને, શાસ્ત્રને સમજીને, ભાગવતને વાંચીને. ભાગવતને વાંચીને સેવા તમે જો નથી કરતા તો આ મોટામાં મોટો ઠગાઈ છે. અયમેવ મહામોહો હિદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાજ્ઞ શાસ્ત્રાભ્યાસો પરકૃતિ. તમારામાં ક્રિયા સામર્થ્ય છે, જ્ઞાન સામર્થ્ય છે, અનુકૂળતા છે, પણ સેવા નથી કરતા તો આ મોટામાં મોટી તમારી મૂર્ખાઈ છે. મોટામાં મોટી તમે ઠગાઈ કરી રહ્યા છો પ્રભુ સાથે, મહાપ્રભુજી સાથે.
અને તમારો જન્મારો નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. વ્રજાધીપની સેવા વગર વૃથા તજન્મ ભૂતલે. ના આરાધો રાધિકા નાથ ન ચ દ્રષ્ટા સુબોધિની વૃથા તજન્મ ભૂતલે. જે હરિરાયજી જન્મ વૈફલ્યાષ્ટકમાં આજ્ઞા કરી રહ્યા છે. તો વારંવાર ષોડશ ગ્રંથની અંદર આ અપૂર્વતા છે કે ઘણા બધા શાસ્ત્રો તમે ભણી લ્યો, ભાગવત ભણી લ્યો, બીજા પણ શાસ્ત્ર ભણી લ્યો, અણુભાષ્ય ભણી લ્યો, પણ ભગવાનની જો સેવા ન કરી તો આટલું બધું શાસ્ત્ર સમજ્યા એની કોઈ મહત્તા નહીં રહે. કારણ કે સકલ શાસ્ત્રનો સાર ભગવત સેવામાં છે. સિદ્ધાંત મુક્તાવલીની ટીકામાં શ્રી ગુસાઈજી આ વાત સમજાવે છે કે બ્રહ્માજીએ 3 વખત વેદનું અધ્યયન કર્યું અને સમગ્ર વેદનો સાર આ જ નીકળ્યો શ્રી કૃષ્ણની સેવા. 3 વખત વેદનું અધ્યયન કરવાથી પણ એનો નિષ્કર્ષ બ્રહ્માજીને આ વાત સમજમાં આવી કે કૃષ્ણનું ભજન કરવું. તો ભજનની એટલી તાતી આવશ્યકતા છે પુષ્ટિજીવ માટે. ભગવદ રૂપ સેવા માટે જ પુષ્ટિ દેવી જીવો ભૂતલ ઉપર આવ્યા છે. ભગવદ રૂપ સેવાઓ, નામ સેવાની વાત મહાપ્રભુજીએ ત્યાં નથી કરી, એ અનુકલ્પ છે. ભગવદ રૂપ સેવા આટલી ડિગ્નિટી મહાપ્રભુજીએ રૂપ સેવાને આપી છે. સમજમાં આવ્યું ને? આટલું મહાત્મ્ય રૂપ સેવાનું છે. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવેત. દૈવી સૃષ્ટિ, દૈવી જીવોની પુષ્ટિ, દૈવી જીવોની સૃષ્ટિ ભગવાનની રૂપ સેવા માટે જ ભૂતલ ઉપર પ્રગટ થઈ છે. અને જો રૂપ સેવા નથી કરતી તો નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા, તો એ નિજ ફલથી રહિત છે. એટલે સાંગો પાંગ ભગવત સેવાનું નિરૂપણ મહાપ્રભુજીએ જેવું ષોડશ ગ્રંથમાં કર્યું છે એવું ક્યાંય નથી કર્યું. છૂટું છવાયું આપણને મળી જાય, પણ આટલું સાંગોપાંગ સહપરિકર જે સેવાનું સ્વરૂપ સમજાયું છે એ ષોડશ ગ્રંથમાં સમજાયું છે. આ ષોડશ ગ્રંથની બીજા બધા ગ્રંથો કરતા અપૂર્વતા છે, વિલક્ષણતા છે. તો ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા, ફલમ. હવે આવે છે ફલ. તો ફલ છે પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા દ્વારા કોઈ પણ પ્રકારના ફલની કામના રાખવાની નથી. પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાનના સ્વરૂપની સેવા સિવાય કોઈ પણ જાતના ફલની આકાંક્ષા ન રાખવી એ પુષ્ટિ માર્ગ છે. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષાવત્વમ પુષ્ટિ ભક્તમ. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલની આકાંક્ષા ન હોવી અને એકમાત્ર ભગવત સ્વરૂપ રૂપી ફલની જ આકાંક્ષા હોવી એ જ પુષ્ટિ ભક્તિ છે. આ ડેફિનેશન ટીકાકારોએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવી છે કે પુષ્ટિ ભક્તિનું લક્ષણ શું, કે પુષ્ટિ ભક્તનું લક્ષણ શું, કે ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલની આકાંક્ષા ન હોવી અને એકમાત્ર ભગવત સ્વરૂપની જ આકાંક્ષા હોવી, એ જ એનો મેન ગોલ હોવો, એ જ પુષ્ટિ ભક્તનું લક્ષણ છે. તો પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા દ્વારા કોઈ પણ પ્રકારના ફલની આકાંક્ષા ન રાખવી. અને સેવાનું ફલ સેવા જ છે. જે દયારામભાઈ પણ કહે છે કે સેવાનું ફલ તો સેવા જ છે. સેવા શા માટે કરવી? સેવા માટે જ કરવી. તેથી એના વિવરણમાં પણ, એટલે સેવાફલ ગ્રંથના વિવરણમાં પણ શ્રી મહાપ્રભુજીએ સેવાયાહ ફલત્રયમ, સેવાયાહ ફલત્રયમ નહીં કહેતા સેવાયામ ફલત્રયમ કહ્યું. એટલે સેવા ના ફલ નથી, સેવામાં ફલ છે. સેવા ના ફલ નથી કે આટલી સેવા કરશો એટલે આટલા ફલ મળશે, નહીં. તો સેવા છે એ સાધન રૂપા થઈ જશે અને એનાથી કંઈક પ્રાપ્ત થતું ફલ એ અલગ થઈ જશે. સેવા ના ફલ નથી, પણ સેવામાં ફલ છે. સેવા કરતા કરતા આવા ફલોની અનુભૂતિ થશે. અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠ આદિશુ. સમજમાં આવ્યું ને? એટલે સેવાયા, શ્રી મહાપ્રભુજી સેવાયા ફલત્રયમ નહીં કહેતા સેવાયામ ફલત્રયમ એમ કે કહી રહ્યા છે. એટલે ત્રણેય ફલાવસ્થા ષોડશ ગ્રંથમાં ખાસ કરીને પ્રતિપાદ્ય સેવાની અંતર્ભૂત જ છે. સેવા કરતા કરતા આવા 3 ફલોની અનુભૂતિ થાય છે. સમજમાં આવ્યું ને? આ ફલમ
ફલમ, જે સેવા ફલમાં મહાપ્રભુજીએ સમજાવ્યું, ફલ. એટલે આવા ફલ કીર્તનથી પણ ષોડશ ગ્રંથનું તાત્પર્ય ભગવત સેવાના ઉપદેશમાં જ સમાપ્ત થાય છે. ષોડશ ગ્રંથનું તાત્પર્ય ભગવત સેવાના ઉપદેશમાં જ સમાપ્ત થાય છે. આ ફલમ, ઉપક્રમો ઉપસંહારો અભ્યાસો અપૂર્વતા ફલમ. ત્યાર પછીનું અંગ આવે છે અર્થવાદ. અર્થવાદ જ આવે ને ભાઈ. અર્થવાદ એટલે નિંદા સ્તુતિ. સાધુજનોની અથવા તો સત્કર્મની સ્તુતિ કરવામાં આવી હોય, પ્રશંસા કરવામાં આવી હોય, અને દુર્જનો અને દુષ્કર્મની નિંદા કરવામાં આવી હોય, એને અર્થવાદ કહેવામાં આવે છે. તો અર્થવાદ એટલે નિંદા સ્તુતિ. તો જુઓ, ષોડશ ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજીએ આપણને અર્થવાદ કઈ રીતના સમજાવ્યો છે. અભ્યાસ રહી ગયો કે નહીં વચ્ચે? હા, અભ્યાસ આવી ગયો, સોરી. અર્થવાદ ફરી રિપીટ કરો તો. શું? અભ્યાસ માટે ફરી રિપીટ કરો. અભ્યાસ એટલે ગ્રંથમાં જેનું વારંવાર નિરૂપણ કરવામાં આવ્યું હોય એને અભ્યાસ કહેવામાં આવે છે. જેમ સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ, સિદ્ધાંત રહસ્ય, ચતુશ્લોકી, ભક્તિવર્ધની, આ બધા ગ્રંથોમાં વારંવાર શ્રી મહાપ્રભુજીએ સેવાનો જ ઉપદેશ આપ્યો છે. બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મત અવ્યાવ્રતો ભજેત કૃષ્ણમ સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ કૃષ્ણ સેવા સદા કાર્ય. તો વારંવાર અભ્યાસની જ વાત કરી છે ને. અભ્યાસ એટલે વારંવાર ભગવત સેવાની જ વાત, એનું વારંવાર પુનરુચ્ચારણ કરીને અભ્યાસ કરવામાં આવ્યો છે. અને એના આધાર ઉપર પુષ્ટિ માર્ગમાં સેવાની અસાધારણ મહત્તા શ્રી મહાપ્રભુજીએ સિદ્ધ કરી છે. ઉપક્રમો ઉપસંહારો અભ્યાસો અપૂર્વતા, એ આવી ગયું. અપૂર્વતા ફલમ. હવે આવે છે અર્થવાદ. અર્થવાદ એટલે સ્તુતિ. તો સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચનમ. તો જુઓ, ભગવત સેવાની સ્તુતિ કરવામાં આવી છે. અને ભગવત સેવા જે ઈતર છે એ મહાપ્રભુજીએ એનું નેગેશન કર્યું છે નિરોધ લક્ષણમાં. જેમ કે નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતરસ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત્પરમ. ભગવત સેવાથી પરતર કોઈ મંત્ર નથી. ભગવત સેવાથી શ્રેષ્ઠ કોઈ તીર્થ નથી. ભગવત સેવાથી શ્રેષ્ઠ કોઈ વિદ્યા નથી. ભગવત સેવાથી પરાત્પર કાંઈ નથી. નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતરસ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત્પરમ. ભગવત સેવાથી શ્રેષ્ઠ કાંઈ પણ વસ્તુ નથી. કોઈ તીર્થ પણ નથી, કોઈ મંત્ર પણ નથી, કોઈ વિદ્યા પણ નથી, કોઈ સ્તુતિ પણ નથી, કાંઈ જ નથી. બોલો, હવે કંઈક એવું? આ નેગેશન કર્યું છે કે ભાઈ ભગવત સેવાથી શ્રેષ્ઠ કોઈ મંત્ર નથી, ભગવત સેવાથી શ્રેષ્ઠ કોઈ સ્તુતિ નથી, ભગવત સેવાથી શ્રેષ્ઠ કોઈ વિદ્યા નથી, ભગવત સેવાથી શ્રેષ્ઠ કોઈ તીર્થ નથી. જો આપણે આપણા જીવનમાં શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા પરાયણ જીવન જીવી રહ્યા છે તો એનાથી શ્રેષ્ઠ દુનિયામાં કોઈ વસ્તુ નથી, કે શાસ્ત્રની અંદર પણ કોઈ એવી વસ્તુ નથી કે જે આનાથી શ્રેષ્ઠ હોય. તો આ અર્થવાદ છે. સમજમાં આવ્યો ને? અર્થવાદ. અને છેલ્લું અંગ છે ઉપપત્તિ. જુઓ, આ બધા અંગો આપણને સમજમાં આવે તો જ આપણે ષોડશ ગ્રંથનું સાંગોપાંગ સમજી શકીએ. તમે વચ્ચેથી કોઈ એક વાતનું વાક્ય લઈને ઝંડો લઈને ભાગો કે જુઓ જુઓ મહાપ્રભુજી અહીંયા આ વાત કરી છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ
શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભીરેવ સતતમ સ્થેયમિત્યેમે મતિ. મને એક વૈષ્ણવે આ વાત કરી છે કે જો મહાપ્રભુજી અહર્નિશ અષ્ટાક્ષરનું જ રટણ કરવાનું કહ્યું કે નહીં. હવે સમજો, ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ અને ઉપપત્તિ જો ન સમજીએ તો આવું વચ્ચેથી આપણે મહાપ્રભુજીની જે આજ્ઞા છે સેવાની એની ઉપર પોતનું ફરી જાય ને. તમે આવું વચ્ચેથી એક વાક્ય લઈને ઝંડો લઈને ભાગો, દોડો દોડો દોડો, ઝંડો હાથમાં આવી ગયો કે જો મહાપ્રભુજીએ કીધું કે નહીં, તસ્મા સર્વાત્માના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ. શ્રી કૃષ્ણ શરણમમ બોલ્યા કરવું, સેવાય નહીં કરવાની, કથાય નહીં કરવાની, સમર્પણ નહીં કરવાનું, કાંઈ નહીં કરવાનું, અષ્ટાક્ષર બોલવાનું. આવો ઝંડો લઈને ભાગી ન શકાય ષોડશ ગ્રંથમાંથી. કોઈ દિવસ આ વાત આપણને સમજમાં ન આવે જ્યાં સુધી આપણે એના આ 6 અંગોને ન સમજીએ ત્યાં સુધી આપણને ષોડશ ગ્રંથનું તાત્પર્ય સમજમાં ન આવે. એટલે વિષયને સમજવો જરૂરી છે. વિષય એટલે સબ્જેક્ટ મેટર. ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ, ઉપપત્તિ, આ બધાથી ષોડશ ગ્રંથમાં કઈ વાતનું ધ્રુવતયા વારંવાર નિરૂપણ કરવામાં આવે છે એ છે ભગવત સેવા. વચ્ચેથી તમે કોઈ એક ગ્રંથમાંથી ઝંડો લઈને ભાગો તો તમે ખોટા પડશો. અષ્ટાક્ષર નિત્ય રટણ કરવાની વાત મહાપ્રભુજી કોને કરે છે કે જે સેવા નથી કરી શકતો, કથા ગુણગાન નથી કરી શકતો, એના જીવનની અંદર કાંઈ નથી કરી શકતો. કાંઈ નથી કરી શકતો તો કમસે કમ ભગવદ આશ્રય રાખી અને ભલે એનો ભાવ પણ હૃદયમાં સ્ફૂરતો ન હોય શ્રી કૃષ્ણ શરણમમનો, તો પણ ગુસાઈજી ત્યાં ટીકામાં આજ્ઞા કરે છે તો પણ બોલતા રહેવું. હવે આ છેલ્લો અધિકારી છે કે જે એના જીવનમાં કાંઈ નથી કરી શકતો, એ કમસે કમ અષ્ટાક્ષર પણ બોલતો રહેશે ને તોય એના આચરણમાં આશ્રય દ્રઢ થશે. અને પુરુષોત્તમજી ત્યાં આજ્ઞા કરે છે ટીકામાં નવરત્નની કે અષ્ટાક્ષર જે છે એ એટલા માટે છે કે ફરીથી હું ભગવત સેવા પરાયણ થઈ શકું. અષ્ટાક્ષરનું તાત્પર્ય પણ ભગવત સેવામાં જ છે, નહીં કે સેવા છોડીને અષ્ટાક્ષર કરવામાં. એટલે ઘણા લોકોને આ ખોટી ભ્રાંતિ થઈ જતી હોય છે કે સેવા કરવાની જરૂર નથી, બસ અષ્ટાક્ષર કરો, કારણ કે મહાપ્રભુજીની આજ્ઞા છે કે નહીં, તસ્માત સર્વાત્માના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમ. પણ જ્યાં સુધી આપણને આ 6 અંગો ન સમજીએ ને ત્યાં સુધી આ અકલ ન આવે. એટલે આપણે વચ્ચેથી કોઈ એક વાક્યનો ઝંડો લઈને ભાગીએ કે જુઓ મહાપ્રભુજી અહીંયા આમ કરવાનું કહ્યું. ભાઈ પણ એ કેવા અધિકારી માટે કહી રહ્યું છે? કોઈ એ મુખ્ય કલ્પના અનુકલ્પ રૂપે કહેવામાં આવ્યું છે, એના અનુકલ્પ રૂપે કહેવામાં આવ્યું છે કે જે ભગવત સેવામાં પ્રવૃત્ત થવા માગી રહ્યો છે તો એણે કમસે કમ શરૂઆત ક્યાંથી કરવી? આશ્રયથી કરવી. તો અષ્ટાક્ષરનું તાત્પર્ય પણ ભગવત સેવામાં જ છે. તમે ભગવત સેવા માટે જો અષ્ટાક્ષર નથી કરતા તો એ અષ્ટાક્ષર જે છે એ અનુકલ્પ રૂપ છે. ભક્ત્યર્થ ભગવાનની શરણાગતિ કરવી જોઈએ. પણ કોઈ કારણોસર આપણા જીવનમાં ભગવાનની સેવા ન નભી તો શું કરવું? તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ અષ્ટાક્ષર બોલો, બીજું શું કરો તમે. હવે એનો ઉપાય આ છે કે કમસે કમ ભગવાનનો દ્રઢ આશ્રય રાખો અને તમારાથી સેવા તો થતી નથી, ભગવદીઓનો સંગ નથી થતો, પરિચર્યા નથી થતી, કીર્તન નથી થતું, કાંઈ નથી થતું, તો શું કરો? સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રેક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવે ને શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. અન્યાશ્રય છોડીને કમસે કમ અષ્ટાક્ષર બોલતા રહ્યો. આ એક ઓટો સજેશન છે જે શ્રી મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રી ગ્રંથમાં સમજાવ્યું છે કે એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. ચિત્તમાં એવું ભાવન રાખો કે પ્રભુ જ મારા આશ્રય છે, પ્રભુ જ સર્વ સમર્થ છે, અને વાણીથી બોલતા રહ્યો શ્રી કૃષ્ણ શરણમમ. પ્રભુ સર્વ સમર્થ છે, મનથી એવું ભાવન કરો કે પ્રભુ જ પરાત્પર તત્વ છે, પરબ્રહ્મ છે, એનો જ મારે આશ્રય કરવો જોઈએ. આ એક ઓટો સજેશન છે કે ધીરે ધીરે આપણી વાણીમાં જે વાત આવી એ ધીરે ધીરે આપણા મનમાં આવે અને વાણી અને મનમાં આવી એ કાયિક વ્યાપારમાં ખીલશે. એ આશ્રય આપણો દ્રઢ થશે કાયિક વ્યાપારમાં. એટલા માટે એક ઓટો સજેશનના રૂપમાં મહાપ્રભુજી આપણને વાચા ચ પરિકીર્તે એવં ચિત્તે સદા ભાવ્યમ, અષ્ટાક્ષરનું સદા ભાવન કરવું, વાણીથી પરિકીર્તન કરવું. શા માટે?
આશ્રય દ્રઢ થાય. આશ્રય દ્રઢ થાય તો આપણે ભગવત સેવાને લાયક બનીએ. ભગવત સેવા માટે આ બધું જ છે. એટલે અષ્ટાક્ષરનું સ્મરણ જે છે એ પણ ભગવત સેવા માટે છે, નહીં કે ત્યાં બેસી રહેવા માટે. એટલે કોઈ દિવસ ષોડશ ગ્રંથમાંથી કોઈ એક વાક્યનો ઝંડો લઈને ભાગશો તો એ ભ્રાંતિ છે આપણી. સમજમાં આવ્યું ને? એટલે ષોડશ ગ્રંથને સાંગોપાંગ સમજવા જોઈએ. ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ, ઉપપત્તિ, આ બધા અંગોથી એનો નિષ્કર્ષ શું મહાપ્રભુજી સમજાવવા માગે છે એ જ્યાં સુધી સમજમાં ન આવે ત્યાં સુધી આપણે ષોડશ ગ્રંથનો મિસયુઝ કરીએ. એમાંથી મન ફાવે એવા વાક્યો કાઢી અને આપણે ફરતા રહીએ. એટલે આ વિષયને, સબ્જેક્ટ મેટર પહેલાં સમજવી જરૂરી છે. અનુબંધ ચતુષ્ટયી પહેલાં સમજવી જરૂરી છે. એટલે મન ફાવે એ વાક્ય લઈને ભાગો નહીં. હવે આવે છે ઉપપત્તિ, લાસ્ટ અંગ, છઠ્ઠું, ઉપપત્તિ. ઉપપત્તિની ડેફિનેશન આપણે જોઈ હતી કે વિષયને પ્રતિપાદન કરવા માટે ગ્રંથની અંદર નિરૂપણ કરાયેલી યુક્તિ કે ઉપાય કે તર્કસંગતિ, એટલે વિષયને પ્રમાણથી નિરૂપિત કર્યા પછી એના સમર્થન માટે કોઈ વિશેષ રીતે યુક્તિ આપીને સમજાવવામાં આવે એને ઉપપત્તિ કહેવાય. સમજમાં આવ્યું ને? ઉપપત્તિની ડેફિનેશન. તો ષોડશ ગ્રંથની અંદર ઉપપત્તિ શું છે કે અંતિમ તાત્પર્ય નિર્ધારક પ્રકાર ઉપપત્તિ માનવામાં આવે છે કે બીજા બધા પ્રમાણોથી કોઈ એક વાતનું ખંડન થવું એ સંભવ નથી. આ પ્રકારનું નિરૂપણ કરવું એને ઉપપત્તિ કહેવામાં આવે છે. એટલે બીજા કોઈ પ્રમાણોથી કોઈ એક વાતનું ખંડન કરવું એ સંભવ નથી. જેમ તમે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમાં જો કીધું કે નહીં, એમ કરીને તમે ભગવત સેવાનું ખંડન કરી નાખો, ઇમ્પોસિબલ, આ શક્ય જ નથી. અષ્ટાક્ષરનું તાત્પર્ય ભગવત સેવામાં છે. એટલે ભગવત સેવાથી ભગવત સેવાને કોઈ ગુણ ગણતું હોય તો આ એની ભ્રાંતિ છે. બીજા બધા સાધનોની કમ્પેરિઝનમાં ભગવાનની સેવાને કોઈ ગૌણ બનાવવાનો પ્રયત્ન કરે, આ એની મોટામાં મોટી ભ્રાંતિ છે. તેથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ષોડશ ગ્રંથના ખાસ કરીને જે પ્રતિપાદિત કરેલી ભગવત સેવાના સ્વરૂપને બીજા બધા સાધનોની તુલનામાં સેવાને ગૌણ બનાવવા વાળાઓને પુષ્ટિ સૃષ્ટિની અંદર કુસૃષ્ટિ ગણવામાં આવે છે. કુસૃષ્ટિ એટલે શ્રી મહાપ્રભુજી સેવા ફલમાં આજ્ઞા કરે છે કે કુસૃષ્ટિ રત્રવા કાચિત ઉત્પદ્યેત સવૈ ભ્રમ. આ કુસૃષ્ટિ છે, આ મહાપ્રભુજીની સુસૃષ્ટિ નથી, મહાપ્રભુજીની દૈવી સૃષ્ટિ નથી કે જે બીજા બધા સાધનોને ગ્લોરીફાય કરે અને ભગવત સેવાનું ડિગ્નિટી ન સમજાવે. સમજમાં આવે છે ને વાત? કે બીજા બધા સાધનોને ગ્લોરીફાય કરે, એની શ્રેષ્ઠતા બતાવે અને ભગવત સેવાને ગૌણ બતાવે. આ કુસૃષ્ટિ છે પુષ્ટિ સંપ્રદાયમાં. ભાવેશભાઈ, હા, પ્રશ્ન જે સેવા નથી કરી શકતા, હા, તો શરણાગતિ કરે તો શ્રી કૃષ્ણ શરણમમાં જાપી શકે ને? કરવું જ જોઈએ. એ અનુકલ્પ છે, મુખ્ય કલ્પ નથી. હા, ભગવત સેવા જ મુખ્ય કલ્પ છે. ભગવત સેવા કરવા વાળાએ અષ્ટાક્ષર તો કરવાનો જ છે. એનો મતલબ આવો ન સમજતા હો પાછો બીજો ઝંડો લઈને ભાગો નહીં ક્યાંક કે આ હવે તો સેવા કરવાની જ વાત કરી, અષ્ટાક્ષરની ક્યાં વાત કરી. આનો મતલબ એવો ન સમજતા કે સેવા કરવા વાળાએ અષ્ટાક્ષર નહીં કરવો, એવું પ્રયોજન નથી હો મારું સમજાવવાનું. સેવા કરવા વાળાએ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમાં કરવું જ જોઈએ, પણ સેવા વખતે સેવા કરવી જોઈએ, ત્યારે અષ્ટાક્ષર ન કરવો જોઈએ. સેવા વખતે આપણે અષ્ટસખાઓના કીર્તન ગાવા જોઈએ. તમે રાજભોગ ધરીને અષ્ટાક્ષર બોલવા બેસી જાઓ એવું ન કરવું જોઈએ. સેવા વખતે આપણે ભગવદ લીલાનું ચિંતન કરવું જોઈએ. અષ્ટસખાઓના કીર્તન આપણા ઠાકોરજીને સંભળાવવા જોઈએ. સમજમાં આવી ને? અષ્ટાક્ષર ક્યારે કરવો જોઈએ? અનવસરમાં કરવો જોઈએ. પરંતુ સેવા વખતે અષ્ટાક્ષર પણ ન કરવો જોઈએ. સેવા વખતે તો આપણે ભગવત સેવા પરાયણ થઈને રહેવું જોઈએ અને સેવા વખતે આપણે ભગવદ લીલાનું ચિંતન કરવું જોઈએ. તમે ઠાકોરજીની સન્મુખ બેસીને બોલવા માંડો શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં,
તો એનો મિનિંગ શું? ભાવેશભાઈ, ઠાકોરજી બોરિંગ થઈ જશે ને કે ભાઈ થોડુંક અષ્ટસખાઓના કીર્તન સંભળાવો ને. ભાવેશભાઈ, હા બોલો. આપણે સામગ્રી કરતા હોય ત્યારે શું બોલાય? ત્યારે આપણે ભગવદ લીલાનું ચિંતન કરવું જોઈએ, ત્યારે આપણે અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જોઈએ. સમજમાં આવ્યું ને? એટલે આનો મતલબ એવો નહીં સમજી લેતા કે અષ્ટાક્ષરનું સ્મરણ ન કરવું જોઈએ, પણ ઠાકોરજી સન્મુખ જ્યારે આપણે હોઈએ ત્યારે આપણે કીર્તનથી જ સેવાને એન્જોય કરવી જોઈએ. ઠાકોરજીની સેવા જે છે, ઠાકોરજીને વ્રજલીલાની ભાવનાઓ જે છે અષ્ટસખાઓના કીર્તનોમાં છે એ આપણે ગાવા જોઈએ. પંચાક્ષર મંત્રનો જ કરાય? કરી શકાય ને. અપરસમાં હોઈએ ત્યારે, તો આપણે સેવામાં હોય ત્યારે અપરસમાં જ હોય તો પંચાક્ષર મંત્રનું સ્મરણ કરવું જોઈએ, ગદ્ય મંત્રનું સ્મરણ કરવું જોઈએ. મહાપ્રભુજીના 16 ગ્રંથોનું પણ સ્મરણ કરી શકો, સાંભળી શકો. જ્યારે આપણે પ્રભુનું સાનિધ્ય ન હોય ત્યારે, પ્રભુની સન્મુખ હોય ત્યારે આપણે કીર્તનો કરવા જોઈએ, ભગવદ લીલાનું ભાવન કરવું જોઈએ. એમ જ્યારે આપણે સામગ્રી કરતા હોઈએ ત્યારે પણ ભગવદ લીલાનું આપણે ચિંતન કરી શકીએ. એટલે આનો કોઈ ખોટો રોંગ અર્થ નહીં લેતા કે જો અષ્ટાક્ષર તો કરવાની ના પાડી. અષ્ટાક્ષર કરવાની ના કોઈ નથી પાડી, પણ ભગવત સેવાની પ્રાયોરિટી સમજવી જોઈએ. જે મહાપ્રભુજી આખા 16 ગ્રંથનું તાત્પર્ય ભગવત સેવામાં સમજાવ્યું, એમાંથી તમે વચ્ચેથી અષ્ટાક્ષરનો ઝંડો લઈને ભાગો તો આખા 16 ગ્રંથ ઉપર પોતનું ફરી જાય. જે મહાપ્રભુજીને જે સમજાવવું છે આખા 16 ગ્રંથ દ્વારા, એની ઉપર પોતનું ફરી જાય. એટલે આ 6 અંગોને સમજવા જરૂરી છે. ઉપક્રમો, ઉપસંહારો, અભ્યાસો, અપૂર્વતા ફલમ, અર્થવાદો, ઉપપત્તિશ્ચ, લિંગમ, તાત્પર્ય, નિર્ણય. આ રીતના વિષયને 6 અંગોથી સમજવામાં આવે છે. સમજમાં આવી ને વાત? હવે છે હા. અર્થવાદની વ્યાખ્યા કહો ને એકવાર. એની વ્યાખ્યા શું? અર્થવાદ એટલે નિંદા અને સ્તુતિ. કઈ વાતની વારંવાર સ્તુતિ કરવામાં આવી છે? તો કે ભગવત સેવાની. અને કઈ વાતને નિંદા કરવામાં આવી છે? તો કે ભગવત સેવાથી ઇતર જેટલું બી છે, તીર્થ છે કે સ્તોત્ર છે કે મંત્ર છે કે વિદ્યા છે, એ બધા જે છે ભગવત સેવાથી શ્રેષ્ઠ નથી. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાં. ભગવાનને સમર્પિત પદાર્થનો જ ઉપભોગ કરવો જોઈએ, અસમર્પિતનો ત્યાગ કરવો જોઈએ. તો આ બધી નિંદા સ્તુતિની જ વાત છે ને. એને અર્થવાદ કહેવાય. નાતઃ પરતરો મંત્રો, નાતઃ પરતર સ્તવ, નાતઃ પરતરા વિદ્યા, તીર્થમ નાતઃ પરાત્પરમ. સમજમાં આવી ને વાત? હા હા, એ સમજમાં. પછી કોઈ વાતને દ્રઢ કરવા માટે શાસ્ત્રની યુક્તિ આપવામાં આવે, ઉપપત્તિ. એને ઉપપત્તિ કહેવાય. જેમ યદા યસ્યાતિ વચનાત નાહમ વેદે રીતિર્ણા. જેમ મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ છે એ વિલક્ષણ છે, પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગથી અલગ છે, એ સમજાવવા માટે શાસ્ત્રની યુક્તિ પણ આપે છે. કે યદા યસ્યેતિ વચનાત નાહમ વેદેર ન તપસા ન દાનેન ન ચ ઈજ્જયા શક્ય એવં વિધો દ્રષ્ટુ દૃષ્ટવામસી મામ યથા ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. કે હું વેદથી, જપથી, હોમથી, વર્ણાશ્રમથી, આવા કોઈ સાધનોથી પ્રાપ્ત નથી થતો, હું કેવલ અનન્ય ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. તો આવા ભગવદ્ ગીતાના વાક્યથી પણ મહાપ્રભુજી એ વાત સિદ્ધ કરવા માગે છે કે પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગથી અલગ છે. ઉપપત્તિ આપીને શાસ્ત્રના પ્રમાણોથી આપણને એ વાત સમજાવવા માગે છે કે યદા યસ્યેતિ વચનાત, યદા યસ્યા અનુગૃહણાતિ સ ભગવાન આત્મભાવિત સ જહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિત. ભગવાન એમ કહે છે કે જેની ઉપર હું અનુગ્રહ કરું છું એ લોક અને વેદમાં નિષ્ઠાવાળી એની બુદ્ધિને છોડી દઈને
એ ભગવત સેવા પરાયણ થઈ જાય છે. તેથી પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગ કરતાં ભગવાનના અનુગ્રહનો માર્ગ જુદો છે. તો આવી બધી ઉપપત્તિ આપીને પણ મહાપ્રભુજીએ ભગવત સેવાની વાતને સમજાવી છે. એને ભગવત ભક્તિને જ એની વિલક્ષણતા બતાવી છે કે જ્યારે જેની ઉપર હું અનુગ્રહ કરું એ લોક અને વેદમાં ડૂબેલો હોય, લોક અને વેદમાં નિષ્ઠાવાળી એની બુદ્ધિ હોય તો એ છોડી દઈને એ ભગવત સેવા પરાયણ થઈ જાય છે. એવો હું એની ઉપર અનુગ્રહ કરું છું. તો આ ભાગવતજીનું વાક્ય છે. ભાગવતજીનું વાક્ય મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં સમજાવ્યું છે. ભગવદ્ ગીતાનું વાક્ય સમજાવ્યું છે, નાહમ વેદેર ન તપસા. તો આ બધા યુક્તિ દ્વારા શ્રી મહાપ્રભુજી ભગવત સેવાને જ ગ્લોરીફાય કરે છે, ભગવત સેવાને જ પ્રાયોરિટી આપી છે, ભગવત સેવાની જ મહત્તા બતાવી છે. એવું આપણને આ 6 અંગોથી સમજાય. તો ઉપક્રમ, ઉપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ, ઉપપત્તિ, આ 6 અંગોથી વિષય, સબ્જેક્ટ મેટરને સમજાવ્યો છે કે આખા 16 ગ્રંથનો વર્ણે વિષય શું. સમજમાં આવી ને વાત? તો અધિકારી કોણ આનો, પછી વિષય શું, અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન, આ 4 વસ્તુ આપણે સમજ્યા. આ 4 વસ્તુ જો આપણને સમજમાં આવે તો 16 ગ્રંથ સમજમાં આવે. કોઈ પણ ગ્રંથને સમજતા પહેલા એની અનુબંધ ચતુષ્ટય સમજવી જોઈએ. આ શ્યામ બાવાશ્રીની એક સેવાફલ ગ્રંથ ઉપર ભૂમિકા છે. એમાં આ 6 અંગોને સમજાવ્યા છે. સેવાફલ ગ્રંથની ભૂમિકામાં લાસ્ટમાં શ્યામ બાવાશ્રીએ આખા 16 ગ્રંથનો જે વર્ણ વિષય છે એને આ 6 અંગોથી સમજાવ્યું છે. આમાંથી કોઈને નહીં, 16 ગ્રંથ પરિચય ગ્રંથ, 16 ગ્રંથ પરિચય છે એમાંથી. હા, 16 ગ્રંથ પરિચયમાં છે. હા, 16 ગ્રંથ પરિચયમાં છે. અચ્છા, આમાંથી કોઈને કાંઈ ન સમજાણું હોય કે કાંઈ વિશેષ સમજાણું હોય તો એ કહી શકે છે. કઈ પ્રશ્ન હોય? યુક્તિ અને તર્કમાં એટલે બંને એકમાં જ આવે? હા, હા, યુક્તિ, ઉપાય કે તર્ક. યુક્તિ કે તર્ક કે ઉપાય થી કોઈ વાતને સમજાવવામાં આવે, એને દ્રઢ કરવામાં આવે યુક્તિ આપીને, ઉપાય કે કોઈ તર્ક દ્વારા. તર્ક એટલે શાસ્ત્રી તર્કો, આપણા બુદ્ધિના તર્કની વાત નથી. કોઈને કઈ પ્રશ્ન છે? આવતે વખતેથી આપણે 16 ગ્રંથની અંદર ફર્સ્ટ ગ્રંથ સિદ્ધાંત રહસ્ય લેશું અને સિદ્ધાંત રહસ્યમાં આપણે લાલુ ભટ્ટજીની ટીકાનું અવગાહન કરશું, જે એની PDF મોકલી દીધી છે. ગ્રુપમાં ગિરીશભાઈ મૂકી દેશે, એમાંથી કોઈને જોવું હોય તો જોઈ શકે, અથવા તો એની કોઈ કોપી કઢાવી હોય, ઝેરોક્સ કોપી, તો એ પણ કઢાવી લેજો. સરળ ટીકા છે લાલુ ભટ્ટજીની, એનું આપણે અવગાહન કરશું. જ્યાં પણ બીજી ટીકાઓની આવશ્યકતા રહી ત્યાં એનું પણ આપણે સાથે સાથે અનુસંધાન લેશું. તો પ્રથમ ગ્રંથ આપણે સિદ્ધાંત રહસ્ય લેશું, કારણ કે એમાં આપણને વિશેષતયા સમર્પણ સેવાનો જે પ્રકાર સમજાવ્યો છે મહાપ્રભુજીએ, એનું અવગાહન કરવું ખૂબ જરૂરી છે અને એ સિદ્ધાંતોનું રહસ્ય છે. બીજા બધા ગ્રંથોને મહાપ્રભુજીએ સિદ્ધાંતોનું રહસ્ય એવું નામ નથી આપ્યું. આ ગ્રંથને મહાપ્રભુજીએ સિદ્ધાંત રહસ્ય એમ કહી રહ્યા છે. તો કંઈક સિદ્ધાંતોનું ગૂઢ રહસ્ય એમાં મહાપ્રભુજીએ છુપાવ્યું છે. એટલે પ્રથમ ગ્રંથનું અધ્યયન આપણે સિદ્ધાંત રહસ્યથી શરૂઆત કરશું. અત્યાર સુધીમાં જે વર્ણ વિષય આપણે જોયો 16 ગ્રંથનું મહાત્મ્ય, એમાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. અને કાંઈ 16 ગ્રંથનું મહાત્મ્ય સમજાણું કે નહીં એ કહો.
કે બસ સેવા કરવાની, અમારે તમારે ષોડશ ગ્રંથનું શું કામ, સેવા કરો બસ, એવું નથી સમજ્યા ને? પહેલા એવું સમજતા હતા, પણ આટલું મળ્યું સત્સંગ એટલે હવે અમે જાણ્યું કે ષોડશ ગ્રંથ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. ષોડશ ગ્રંથ વગર કોઈ વ્યક્તિ પુષ્ટિપથ ઉપર ચાલી ન શકે, આગળ વધી જ ન શકે. કોઈ બી રૂટ ઉપર તમારે જવું હોય તો કોઈક સાધન જોઈએ, બસ જોઈએ, રિક્ષા જોઈએ, કાંઈ ન હોય તો તમારા પગ તો જોઈએ કે નહીં? તો કોઈ બી માર્ગ ઉપર ચાલવા માટે એની જે રૂલ્સ ને રેગ્યુલેશન છે, એની ડિસિપ્લિન છે, હરેક ધર્મ સંપ્રદાયની અંદર, પુષ્ટિ સંપ્રદાય હોય કે રામાનુજ હોય કે માધવ હોય કે નિમ્બાર્ક હોય કે જે બી હોય, એના આચાર્ય દ્વારા એની જે સાધના પ્રણાલી છે એ સમજાવવામાં આવી હોય. એ સાધના પ્રણાલી પ્રમાણે જો ચાલીએ તો જ ફલાભિમુખતા પ્રાપ્ત થાય, તો જ એને ફલની પ્રાપ્તિ થાય, નહીંતર ન થાય. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો કોઈ સેવા કરે તો જ એને મહાપ્રભુજીએ બતાવેલું ફલ, અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ, એ સેવા કરતા કરતા આવા ફલોની અનુભૂતિ એને તો જ થાય કે યમનાષ્ટકથી લઈને નિરોધ લક્ષણમાં બતાવેલા સેવાનો પ્રકાર જે છે એ પ્રમાણે જો સેવા કરે તો જ. મનગઢંત સેવા કરો તમે તો કોઈ દિવસ ફલાભિમુખતા ન મળે, ફલાભિમુખતા પ્રાપ્ત ન થાય. એટલે શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચનમ. ભગવત સેવા જે છે કોઈ ફલ માટે કે કોઈ ભોગ માટે કે કોઈ પ્રતિષ્ઠા માટે કે કોઈ પ્રસિદ્ધિ માટે ન કરવી. શ્રીમદાચાર્ય માર્ગેણ, શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં જે ઉપદેશ આપ્યો એ જ પ્રમાણે કરવી. શ્રીમદાચાર્ય માર્ગેણ નાન્ય નાપી કદાચનમ, બીજી કોઈ રીતે ન કરવી. આવું હરિરાયજી પણ શિક્ષાપત્રમાં કે શ્રીમદાચાર્ય માર્ગેણ, શ્રી મહાપ્રભુજીએ જે રીતના ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરી એ જ રીતના સેવા કરવી. નાન્ય નાપી કદાચનમ, બીજી કોઈ રીતે ન કરવી. તમે સવારથી સાંજ સુધી સેવા કરતા હોય પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ સેવા કરતા હોય તો એવી સેવાનું ફલ શું? એવી સેવાનું પ્રયોજન શું? કાંઈ નહીં. ઝીરો બેલેન્સ. સમજમાં આવી ને? મહાપ્રભુજીને પહેલા સમજો, મહાપ્રભુજીની આજ્ઞાને સમજીએ, અને મહાપ્રભુજીએ આજ્ઞા કરેલી દિશામાં ભલે થોડું ચાલીએ પણ સાચી દિશામાં ચાલીએ. ખોટી દિશામાં તમે 1000 ગાવ ચાલી ગયા, 1000 યોજન ચાલી ગયા, શું કામનું? ફલ તો મળ્યું નહીં કાંઈ. ચાલ્યા જ કર્યા, સેવા કરતા જ રહ્યા, છેલ્લે કાંઈ હાથમાં જ ના આવ્યું. પણ ભાઈ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે સેવા કરી નથી એટલે કાંઈ ન મળ્યું, એટલે કાંઈ હાથમાં ન આવ્યું. ભાઈ છેલ્લે ફ્રસ્ટ્રેશન આવે, 30 વર્ષ સેવા કરી, હવે અમને આમાં આનંદ નથી આવતો, હવે એને ડિપ્રેશન આવી ગયું, ફ્રસ્ટ્રેશન આવી ગયું, ઠાકોરજી ગ્વાલ મંડલીમાં પધરાવવાની ઈચ્છા થઈ. કેમ થઈ? 30 વર્ષ સેવા કરી હોય તો વ્યસન સિદ્ધ થઈ જવું જોઈએ, માનસિક એ નિરોધ સિદ્ધ થઈ જાય. એને બદલે કાંઈ આનંદ નથી આવતો. હવે કેમ નથી આવતો? મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આપણે સેવા કરી નથી એટલા માટે. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરી હોય તો મહાપ્રભુજી જ આજ્ઞા કરે કે તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનંચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી નશ્યતિ. એને પ્રભુમાં આવો પ્રેમ, આસક્તિ, વ્યસન અને એનો બીજભાવ દ્રઢ થઈ જશે. મહાપ્રભુજીએ બતાવેલા માઇલસ્ટોન આપણા જીવનમાં આવે છે કે નહીં? આપણે ભગવત સેવા તો કરી રહ્યા છીએ પણ પ્રભુમાં પ્રેમ થવાથી સંસારમાં આપણી આસક્તિ ઘટી રહી છે કે નહીં? આ એનું થર્મામીટર છે. સ્નેહાદ રાગ વિનાશ સ્યાત. ભગવાનમાં પ્રેમ થવાથી સાંસારિક પદાર્થોમાં આપણા રાગનો નાશ થશે. આસક્તિ સ્યાત ગૃહારુચિ. જ્યારે પ્રભુમાં આપણી આસક્તિ સિદ્ધ થશે ત્યારે આપણને ભગવાનની સેવામાં જે ઉપયોગી પદાર્થો નથી એમાં આપણી અરુચિ, આપણો અણગમો પેદા થવા લાગશે. ભગવાનની સેવામાં ઉપયોગી જે પદાર્થો છે એમાં તો આપણને પ્રેમ રહેવો જ જોઈએ. અને
યદાસ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદેવી. જ્યારે પ્રભુ વગર રહી ન શકાય એનું નામ વ્યસન છે. લોકની અંદર એ જેમ વ્યસન હોય ને કે એના વગર માણસ જીવી ન શકે, એવી રીતના વ્યસન પ્રભુ વગર રહી ન શકાય એ વ્યસન છે. તો આવા માઇલસ્ટોન આપણા જીવનમાં આવતા હોય તો આપણે મહાપ્રભુજીના ષોડશ ગ્રંથના માર્ગ ઉપર ચાલી રહ્યા છે. આવા માઇલસ્ટોન આપણા જીવનમાં આવતા નથી ને આપણી સંસાર આસક્તિ વધી રહી છે તો આપણે ક્યાંક રોંગ માર્ગમાં જઈ રહ્યા છે, ખોટા માર્ગે ચડી રહ્યા છે. કોઈ આપણને રવાડે ચડાવી દીધા છે, કોઈ બીજા માર્ગે લઈ જવા માગે છે. જો ષોડશ ગ્રંથ હોય મહાપ્રભુજીના આપણી પાસે તો કોઈ આપણને અવળે રસ્તે ચડાવી જ ન શકે. પણ આપણે બીજાના વાહનની પાછળ, આપણા વાહનમાં તો લાઇટ છે નહીં એટલે આપણે બીજાના વાહનની પાછળ આપણું વાહન ચલાવવું પડે. આપણા જીવનમાં ષોડશ ગ્રંથનો પ્રકાશ નથી એટલે આપણે બીજાની પાછળ આપણું વાહન ચલાવવું પડે. એટલે પુરુષોત્તમજીએ કહ્યું કે અંધાનુગા અંધવદ ઉપાવપી પતેતામ. એક આંધળાની પાછળ બીજો આંધળો જાય અને પેલો આંધળો છે એ કૂવામાં પડે એટલે બીજો આંધળો કૂવામાં પડે. આવું એક્સિડન્ટ આપણા જીવનમાં ન થાય એટલા માટે મહાપ્રભુજીની વાણીની આંખો, મહાપ્રભુજીની વાણીનો પ્રકાશ આપણા જીવનમાં જરૂરી છે. એ ન હોય તો આપણે પણ બીજા જે આંધળાઓ ચાલી રહ્યા છે ને એની પાછળ આપણે આંધળાની જેમ ચાલશું અને પેલો પડશે એટલે આપણે પડશું. એવું આપણા જીવનમાં ન બને એટલે મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવું અનિવાર્ય છે. સમજમાં આવી ને વાત? કોઈ પોતાના વાહનમાં લાઇટ વગરનું વાહન ન ચલાવે રાત્રિના. એમ આપણે પુષ્ટિપથ ઉપર જો ચાલવું હોય તો મહાપ્રભુજીની વાણીનો પ્રકાશ આપણી સાથે જોશે ને જોશે તો જ આપણે પુષ્ટિ પ્રભુ સુધી પહોંચી શકશું. એટલે ગુસાઈજી નવરત્નની ટીકાના લાસ્ટમાં સમાપનમાં મધુરેણ સમાપન કરતા આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમુચ્યતે અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય ન અત્ર અર્થિતા. જે ભક્તિ માર્ગ ઉપર, ભગવાનની દિશામાં, મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલવા માગે છે, જે ભક્તિ માર્ગ ઉપર દ્રઢ ડગલાઓ ભરી શકે, જે ભક્તિ માર્ગ ઉપર પ્રવૃત્ત થવા માગે છે અથવા તો પ્રવૃત્ત થઈ ગયો છે, એના માટે મહાપ્રભુજીની વાણી જ પ્રમાણ છે. ભક્તિ માર્ગ પ્રવૃત્તસ્ય દાઢ્યાર્થમ ઇદમ ઉચ્યતે. પોતાના દ્રઢ ડગલાઓ ભરી શકે એટલા માટે આ ગ્રંથો પ્રગટ થયા છે. અંધસ્ય સૂર્ય ઇવ. આંધળાઓને સૂર્ય ઉગે કે આથમે કાંઈ ફરક પડતો નથી. એવી રીતના મહાપ્રભુજીની વાણી રૂપી જે સૂર્ય ઉગ્યો છે, જે મહાપ્રભુજીની વાણીથી વિમુખ છે, એવા આંધળાઓને માટે આ ષોડશ ગ્રંથનો સૂર્ય ઉગે કે આથમે શું ફરક પડવાનો? આંધળાઓને કાંઈ ફરક ન પડે સૂર્ય ઉગે કે આથમે. અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય. મહાપ્રભુજીની વાણીથી જે વિમુખ છે એ બધા આંધળાઓ છે. આવું ગુસાઈજી કહે છે. અંધસ્ય સૂર્ય ઇવ તદ વિમુખસ્ય નાત્ર અર્થિતા ન અત્ર અર્થિતા. હું એના માટે કાંઈ કહેતો નથી જે આંધળાઓ છે, જેને મહાપ્રભુજીની વાણી સમજવી જ નથી, મહાપ્રભુજીની વાણી પ્રમાણે ચાલવું જ નથી. આવા આંધળાઓને મારે કંઈ કહેવું નથી. એને ગુસાઈજી આંધળાઓ કહે છે. સમજમાં આવે ને? આટલું ઇમ્પોર્ટન્સ ષોડશ ગ્રંથનું છે કે ષોડશ ગ્રંથનું અધ્યયન વગર, ષોડશ ગ્રંથને સમજ્યા વગર સેવા ન થઈ શકે ને ન જ થઈ શકે. કોઈ એમ કહેતો હોય કે અમે ષોડશ ગ્રંથ સમજ્યા વગર અમે સેવા કરશું તો કરજો, પણ એ પુષ્ટિમાર્ગી સેવા નહીં હોય. અને પુષ્ટિમાર્ગી સેવા નહીં હોય તો એનું જે સેવ્ય સ્વરૂપ છે એનું પણ પુષ્ટિ પ્રભુ હોવું જરૂરી નથી. એ કોઈ વિભૂતિ હશે કે કોઈ ધોબી હશે. 252 વાર્તામાં આવે છે કે જેની સેવા થતી હતી ધોબી હતો. સમજમાં આવે ને વાત? અને મહાપ્રભુજી સાથે પ્રભુ એવા બંધાયેલા છે કે તમે જેનો અંગીકાર કરશો, તમારી આજ્ઞા પ્રમાણે જે ચાલશે એની સેવાનો હું અંગીકાર કરીશ. એના દોષ સામું નહીં જોઈ. દોષવાળો હશે તો એની સેવા હું સ્વીકારીશ. સમજમાં આવે છે ને વાત? જે સિદ્ધાંત રહસ્યમાં મહાપ્રભુજી પ્રથમ જ આ વાતને સમજાવે છે. આટલી ઇમ્પોર્ટન્સ ષોડશ ગ્રંથનું છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. કોઈનો પ્રશ્ન ન હોય તો આવતા વખતે આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું અધ્યયન કરશું. ભાવેશભાઈ, હા બોલો.
આપણે જે તમે ચોથો સંબંધમાં જે પ્રતિપાદ્ય અને પ્રતિપાદક સંબંધ સમજાયો ને, તો એમાં આપણે પ્રતિપાદ્યમાં એટલે વિષય એટલે ભક્તિભાવ લેવાનો, અને પ્રતિપાદકમાં ગ્રંથ જે ઉપદેશ આપનાર જે ગ્રંથ છે એવી રીતે જ લેવાનું ને? ગ્રંથનો વિષય સાથેનો સંબંધ. અચ્છા, ગ્રંથનો વિષય સાથેનો. હા, જેમ ગ્રંથ છે ભક્તિવર્ધની, એટલે તમને એક્ઝામ્પલ આપ્યું. હા, એટલે શાસ્ત્રનો પોતાના વિષય સાથેનો સંબંધ, જે શાસ્ત્ર આપણે ગ્રંથ લઈએ. રાઈટ. એનો વિષય સાથેનો સંબંધ, ઈ સંબંધ જળવાવો જોઈએ એમ. હવે શાસ્ત્રનું નામ ભક્તિવર્ધની હોય ને અંદર કંઈક ભક્તિને ખંડન કરવાના જ ઉપાય હોય તો એ સંબંધ જોડાણો ન કહેવાય, એ ઓપોઝિટ સંબંધ થયો કહેવાય. એટલે શાસ્ત્રનો પ્રતિપાદ્ય પ્રતિપાદક ભાવ, એટલે શાસ્ત્રનો પોતાના વિષય સાથેનો સંબંધ ક્લોઝ થવો જોઈએ ને. વિષય સાથેનો સંબંધ જ હોવો જોઈએ ને. વિષય ક્યાંક અલગ જાતો હોય, શાસ્ત્ર કઈક અલગ જાતું હોય, તો સંબંધ ન નહીભો કહેવાય એમ. બરાબર. આપણે સોળસ ગ્રંથને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એમાંથી શેમાં મૂકવામાં આવે છે? હાલો ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. એમની આ કોઈ પ્રશ્ન પૂછ્યો, સોળસ ગ્રંથો પ્રમાણ, એક સેકન્ડ આપણે ભાવેશભાઈ, એમાંથી તમે કોઈ એમાં બધા જ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ચારેયનો આપણે સમન્વય કરી શકીએ. કોઈ પ્રમાણ જ એમાંથી છે તો ફલ નથી કે પ્રમેય નથી એવું નથી. પ્રમાણ, પ્રમેય, ફલની એક વાક્યતા છે, જે મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્માન પાતભયમ નાસ્તિ મોચક સર્વથાયત. જેની અંદર પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ હરિ પોતે જ બન્યા છે, એવો આ ભક્તિ માર્ગ છે. અને એટલા માટે બધા માર્ગ કરતા એની ઉત્તમતા છે. યસ્માન પાતભયમ નાસ્તિ, આમાં કોઈ પડવાનો ભય નથી. એને યસ્માન પાતભયમ નાસ્તિ મોચક સર્વથાયત. સમજમાં આવ્યું ને? પ્રમાણ છે મહાપ્રભુજીની વાણી છે, પ્રમેય હરિ પોતે જ છે, પ્રમેય હરિ રેવે કમ, પ્રમેય ભગવાન પોતે જ છે, અને ભગવાનની સેવા એ સાધન છે, અને ભગવાનને માણવા સેવા દ્વારા એ ફલ છે. તો એ બધી વાત ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી આપણને સમજાવી દીધી છે. પ્રમાણ, પ્રમેય, સાધનની એક વાક્યતા સમજાવી દીધી છે. અને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ હરિ જ છે. એટલે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્માન પાતભયમ નાસ્તિ મોચક સર્વથાયત. બધા માર્ગ કરતા મહાપ્રભુજીએ જે ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે એ બધા કરતા શ્રેષ્ઠ છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત, એની ઉત્તમતા બતાવી છે આચાર્ય ચરણોએ. એ પણ જો આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણે ચાલીએ તો, તમે મનઘડન ચાલો તો એની ગેરંટી મહાપ્રભુજી કે ઠાકોરજી બેમાંથી એકય નથી લેતા. બાકી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલો તો એની ગેરંટી ઠાકોરજી લેવા તૈયાર છે, રામાનંદ પંડિતની જેમ. કે મહાપ્રભુજીને છોડી દે, પણ મહાપ્રભુજીની આજ્ઞાને ન છોડી રામાનંદ પંડિતે, તો ઠાકોરજી એને ન છોડ્યા. અને મહાપ્રભુજીએ જેને છોડ્યા નથી એવા ઘણા ભગવત ભક્તોના પ્રસંગ આવે, પણ એને મહાપ્રભુજીના સિદ્ધાંતોને છોડ્યા તો ઠાકોરજી પધારી ગયા, કે ઠાકોરજી બોલતા બંધ થઈ ગયા. એનો ત્યાગ મહાપ્રભુજીએ નથી કર્યો, પણ મહાપ્રભુજીની આજ્ઞાનો ત્યાગ કર્યો એણે, એટલે ઠાકોરજી છે સાનુભાવ જતાવતા બંધ થઈ ગયા. અમુકના તો ઠાકોરજી પધારી ગયા ગોકુલ, છે ને? તો એટલું ઇમ્પોર્ટન્સ મહાપ્રભુજીની વાણીનું છે કે મહાપ્રભુજીએ પધરાવેલા ઠાકોરજી, મહાપ્રભુજીએ જેને બ્રહ્મસંબંધ આપ્યું છે, મહાપ્રભુજીએ ઠાકોરજી પધરાવી દીધા, ને એ કેમ પધારી ગયા? ગુસાઈજીએ જેને બ્રહ્મસંબંધ આપ્યું, ગુસાઈજીએ જેને ઠાકોરજી પધરાવી દીધા, એ ઠાકોરજી કેમ પધારી ગયા? એટલા માટે મહાપ્રભુજીના ષોડશ ગ્રંથને ફોલો ન કર્યું, મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન ન કર્યું. આટલું ઇમ્પોર્ટન્સ મહાપ્રભુજીની વાણીનું છે, એટલામાં તમે સમજી જાઓ. હા, ચલો, કોઈને બીજા કોઈને પ્રશ્ન? એટલે ભાવેશભાઈ, ઇન બ્રીફ એવું કહેવામાં આવે, એવું સમજવાનું ને કે મહાપ્રભુજીની બધી આજ્ઞાઓનું વર્ણન ષોડશ ગ્રંથની અંદર છે,
જેને આપણે ફોલો કરવાનું છે. કર્તવ્ય ઉપદેશ મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યો. હા, એ જે પુષ્ટિ જીવ તરીકે આપણે શું કરવું. ઇન શોર્ટ પુષ્ટિ માર્ગ એ દીવાદાંડી. હા, પુષ્ટિ માર્ગની દીવાદાંડી છે. કઈ દિશામાં જવું આપણે, કઈ દિશામાં આપણા વાહનને ચલાવવું. દીવાદાંડીની દિશામાં ચલાવાય ને, નહીતર તો આપણે બીજે જ્યાં આપણું મંજિલ સુધી ન પહોંચી શકીએ. ઘણું બધું હકાયવા જ કરીએ, સેવા કર્યા જ કરીએ, પણ કાંઈ મળ્યું તો નહીં. ગતિ પણ ઝડપની હોય પણ ડેસ્ટિનેશન નું ઠેકાણું ના હોય તો ગાડી અવળે માર્ગે જાય ને. રાઈટ, બરાબર. બીજું કોઈ પૂછતું હતું? હું એમ કહું છું કે મને આ ગ્રુપમાં એડ કરી દો ને, એટલે લિંક અમને રેગ્યુલર મળતી આવે. મને બહુ મને મજા આવે છે. જોઈન કરો ને આ ગ્રુપમાં. સમાપન કરશું આપણે. આવતા વખતેથી સિદ્ધાંત રહસ્ય ગ્રંથની શરૂઆત કરશું. લાલુ ભટ્ટજીની ટીકા એમાંથી તમે કોપી કરાવી લેજો, ઝેરોક્ષ કરી લેજો. 4 થી 5 પેજ જ હશે, 4 જ પેજ હશે. આ પીડીએફ તમે કયા ગ્રુપમાં? આ જ ગ્રુપમાં મૂકી છે ને? હા, એ ગિરીશભાઈ મૂકી દેશે.